स्वयं रूप ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादा सगण कृष्णान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद ओम विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चादेशतारिणे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा सर्वे ने धन्यवाद प्रभु जी। हरे कृष्णा शैलेश प्रभु जी धन्यवाद। हरे कृष्णा सर्वे ने शिला प्रभुपाद की जय। श्री राधा गोविंद प्रणाम। हरे कृष्णा रखीलाल प्रभु जी। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी। हरे कृष्णा बीना माता जी। हरे कृष्णा शशि माता जी। हरे कृष्णा किरण माता जी। हरे कृष्णा अक्षय प्रभु जी। हरे कृष्णा चिंतन प्रभु जी। हरे कृष्णा संजय प्रभु जी। हरे कृष्णा कृष्ण प्रभु जी। हरे कृष्णा प्रदीप प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण मणिवाला प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा कीर्तन प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा हेमलता माता जी। हरे कृष्णा। कीर्तिमान प्रभु जी आपने भी कोस्ट बनावी दो छो। प्रभु जी रेकॉर्डिंग कर दीजो चालू। हाँ रेकॉर्डिंग ऑन कर दी दो छे। हाँ कर दी दो छे। ओके चलो तो आज આપણે લેશું શ્રીમદ ભગવદ ગીતાનો 17મો અધ્યાય। આ અધ્યાયનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગીઓ અથવા તો શ્રદ્ધાના 3 વિભાગો। અને આ અધ્યાય અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે। તો અર્જુનનો પહેલા શ્લોકમાં પ્રશ્ન આવે છે। અર્જુન પૂછે છે, અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? હવે આ અર્જુનનો જે પ્રશ્ન છે એમાંથી ઉદ્ભવ્યો એટલે કે ગઈકાલે આપણે 16મો અધ્યાય કમ્પ્લીટ કર્યો દેવાસુર સંપદ વિભાગીઓ। તેના સંદર્ભમાં ભગવાન જ્યારે છેલ્લા શ્લોકમાં કહે છે કે જે લોકો શાસ્ત્રોની અવહેલના કરે છે તે નથી સુખ પામતો, નથી સિદ્ધિ પામતો કે નથી પરમ સુખ પામતો। હરે કૃષ્ણ શશી માતાજી દંડવત પ્રણામ। તો આપણે એ શ્લોક જોઈએ તો જ્યારે 23મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે, અવગણના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ પ્રમાણે મનસ્વી વર્તન કરે છે તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમગતિ પામતો। તો આના સંદર્ભમાં અર્જુનનો પ્રશ્ન થાય છે કે ચાલો જે લોકો શાસ્ત્રોની અવહેલના કરે છે અને પોતાના મનમાં ધૂન પ્રમાણે પોતે બધું વર્તન કરતો હોય કે આચરણ કરતો હોય કાં
ઇવન કહી શકીએ કે બી પૂજા પાઠ કે એમાં પણ પોતે પ્રવૃત્ત થયેલો હોય અને એના સંદર્ભમાં એ કયા ગુણોમાં અવસ્થિત થયેલો છે, સતોગુણ છે, રજોગુણ છે કે તમોગુણ છે? કારણ કે અલ્ટિમેટલી જેમ ભગવાને 14મા અધ્યાયમાં બતાવ્યું કે કોઈક ને કોઈક ગુણોના પ્રભાવ હેઠળ તો રહેલો જ હોય છે. તો પછી એ શું કામે શાસ્ત્રનું ફોલો નથી કરતો, શું કામે પોતાના મનના પ્રમાણે વર્તન કરે છે, અથવા તો શું કામે શાસ્ત્રોની અવહેલના કરે છે? તો એની સ્થિતિ કઈ છે? સતોગુણના પ્રભાવ હેઠળ છે, રજોગુણના પ્રભાવ હેઠળ છે કે તમોગુણના પ્રભાવ હેઠળ છે? તો આના સંદર્ભમાં આપણે એક દાખલો લઈ શકીએ. જેમ કે માની લો આપણે કોઈ સ્ટુડન્ટ હોય, આપણે સ્કૂલ કે કોલેજમાં ભણતો હોય. હવે એની એક વિષયની તમારે એક પુસ્તક હોય અને એ પુસ્તકમાં સરસ મજાનો સિલેબસ ને બધું એને આપવામાં આવેલું હોય તમારે કે ભાઈ આ પુસ્તક છે, આ વિષય છે અને આ તમારે એનો સિલેબસ છે તમારે, અથવા તો આ ચેપ્ટરો ને બધું છે. અને આને તમે વાંચી જાશો તો આમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવશે અને તમે એક્ઝામ તમારે આપવાની રહેશે. પણ હવે એ વિદ્યાર્થી શું કરે? એ જે પાઠ્યપુસ્તક હોય તમારે અથવા એ જે સિલેબસ હોય અને એને કાંઈ વાંચે નહીં, એને ગણકારે નહીં, અને પોતાના મનમાં ફાવે એમ બધું તમારે કરતો હોય. અને એ એક્ઝામમાં જાય તમારે, અને માનો કે પોતાના મન પ્રમાણે બધા પ્રશ્નોના જવાબ આપે. એ બધા જે જ્યારે એનું પેપર ચેક થાય ત્યારે શું થાય? બધા પ્રશ્નોના જવાબ તો ખોટા જ હોય ને, કારણ કે પોતે સિલેબસ પ્રમાણે ફોલો કર્યું નથી, વાંચીને આવ્યો નથી, એ પુસ્તકને એને ગણકાર્યું નથી તમારે, અને પોતાના મનમાં આવે એ પ્રમાણે પોતે બધું લખીને અથવા તો ત્યાં આ જવાબ આપીને આવે છે. એ નાપાસ જ થાય. તો એ જ પ્રમાણે ભગવાને તો અહીંયા કીધેલું છે 23મા શ્લોકમાં કે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો. આ તો ભગવાને ક્લિયર કરી દીધું. પણ હવે અર્જુનને એ પ્રશ્ન થયો તો પછી આવું કરે છે એ શું કામે? એ સતોગુણના પ્રભાવ હેઠળ છે, રજોગુણના પ્રભાવ હેઠળ છે કે તમોગુણના પ્રભાવ હેઠળ છે? તો આનો ભગવાન જવાબ આપતા સંદર્ભમાં કહે છે, તો ભગવાન બીજા શ્લોકમાં કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે છે: સતોગુણી, રજોગુણી અથવા તો તમોગુણી. હવે આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો એકવાર આપણને પ્રદીપ પ્રભુજીએ પ્રશ્ન પૂછેલો હતો કે નાનું બાળક જન્મેલું હોય તો એ તો આપણે ગુણોના પ્રભાવ હેઠળ ન હોય. ત્યારે આપણે જવાબ તરીકે શું લીધેલું હતું કે નાનું બાળક જન્મેલું હોય, હજી એને કઈ ભાન પણ ન હોય તમારે, તો પણ એ ત્રિગુણી માયાના પ્રભાવ હેઠળ તો હોય જ. એના સંદર્ભમાં આપણે કીધું ને કે આપણી આત્મા ઘણું બધી ચીજો કેરી ફોરવર્ડ કરીને આવતી હોય. અને ત્યારે કીધેલું હતું કે 17મા અધ્યાયમાં ભગવાન આનો આ રીતે જવાબ આપે છે. પણ ત્યારે આપણે પ્રદીપ પ્રભુજીને પણ એ પ્રમાણે જવાબ આપેલો હતો. તો અહીંયા જો ભગવાન એ જ આપણને કહે છે, દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા એટલે શું? એક્વાયર્ડ અથવા તો ઇનહેરિટેડ, અથવા તો જે વારસાગત એનું બધું જે ચાલ્યા આવતા હોય એ પ્રમાણે. એટલે કે પ્રકૃતિના ગુણો પ્રમાણે, પ્રકૃતિના ગુણોથી બંધાયેલો છે તમારે. જેવો અસ્તિત્વમાં આવ્યો, જેવો જન્મ પામ્યો એ પ્રમાણે પ્રકૃતિના ગુણો હેઠળ આવી ગયો છે. પ્રભાવ કયો કેટલો વધારે કરે છે, કયો ઓછો કરે છે પછીની વાત છે તમારે, પણ ગુણોથી તો એ બંધાય જ જાય છે. તો એના પ્રમાણે ભગવાન કહે છે કે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે. એટલે કે પોસિબિલિટી છે, કાં સતોગુણી હોય, કાં રજોગુણી હોય, કાં તમોગુણી હોય. આ પોસિબિલિટી શેના ઉપર નિર્ધારિત થાય છે? તો કે બી પ્રાપ્ત કરાયા પ્રકૃતિના ગુણો પ્રમાણે. એની આત્મા નિરંતર યાત્રા જે કરતી આવેલી છે, કયા ગુણોના પ્રભાવ હેઠળ વધારે વર્ચસ્વ ધરાવેલી છે, કયા ગુણોને એના ઉપર વધારે અસર કરેલી છે, એ પ્રમાણેની 3 પ્રકારની શ્રદ્ધા હોઈ શકે. હવે ભગવાન કહે છે કે આ વિશે મારી પાસેથી સાંભળ. તો ભગવાન આગળ વધતા કહે છે 3જા શ્લોકમાં કે હે ભરતપુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ, ગુણોથી બંધાયેલો છે, એના પ્રભાવ હેઠળ છે તમારે મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે. હવે અસ્તિત્વ પ્રમાણે એટલે કે શું? એ જેમ જેમ એ બાળક જે છે મોટું થાય છે, લોકોના સંસર્ગમાં આવે છે, પરિસ્થિતિઓના સંસર્ગમાં આવે છે, સંજોગો સાથે જોડાય છે તમારે, વાતાવરણ સાથે જોડાય છે, એને સંસ્કાર પ્રમાણે જે પ્રમાણે આપવામાં આવે છે, જગ્યાઓ પ્રમાણે સાથે જે જોડાય છે, એ પ્રમાણે અસ્તિત્વ પ્રમાણે, એટલે કે જેમ જેમ બાળક વિકસે છે અથવા તો ડેવલપ થાય છે, તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. એટલે કે બાળક ઉપર પણ જે પ્રમાણે ત્રિગુણી માયાનો પ્રભાવ પડેલો છે, એ પ્રમાણે પરિસ્થિતિઓ, માણસો, સંજોગો, જગ્યાઓ, વસ્તુઓ, આ બધી એના ઉપર પણ અસર કરે છે ત્યારે. અને એ અસર પ્રમાણે પછી એની જે શ્રદ્ધા હોય છે એ પ્રમાણે ડેવલપ થાય છે અથવા તો વિકસિત થાય છે. પછી ભગવાન કહે છે કે જીવે સ્વયં અર્જિત કરેલા. હવે અર્જિત કરેલા એટલે કે શું? પોતે ડેવલપ કરેલા, અથવા તો જે પ્રમાણે આ બધા સંજોગો, વાતાવરણ, મનુષ્ય, વસ્તુઓ બધાને સાથે જે સંપર્કમાં આવ્યો છે, એ કંઈક ને કંઈક પોતે હેબિટ ક્રિએટ કરે તમારે, આદતો ક્રિએટ કરે, કંઈક ને કંઈક વિચારવાનું એ પ્રમાણે એના મનમાં આવે. આ બધું અર્જિત કરેલું આપણે થયું. એટલે કે અર્જિત કરેલા ગુણો અનુસાર જ એને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે.
કારણ કે જેમ જેમ પછી આવી રીતેનો પ્રભાવ પડતો જાય છે તેમ જે ઓલા સુષુપ્ત અવસ્થામાં જે પોતે પ્રાપ્ત કરાયેલા ગુણો છે ને એ પાછળ જતા જાય છે, અથવા તો એનો પ્રભાવ ઓછો થતો જાય છે. કારણ કે જે ઇમિડિયેટ હોય તમારે એનો પ્રભાવ વધારે પડે આપણા ઉપર. આજે આપણે જેમ કે અત્યારે માની લ્યો આ 17મા અધ્યાય છે. હવે અત્યારે હું તમને ખાલી ગઈકાલે અથવા તો પેલા બીજા અધ્યાયની તો વાત જવા દો. ખાલી ગઈકાલે અધ્યાયનો તમારે સંદર્ભમાં હું તમને કહું કે ભગવાને કેટલા દૈવી ગુણો આપણને બતાવ્યા પેલા બીજા ત્રીજા શ્લોકમાં. અક્ષય પ્રભુજી સિવાય બધા જવાબ આપજો. કેટલા લોકોને યાદ હશે? પર્ટિક્યુલર જે નવા પાર્ટિસિપન્ટ છે એમાંથી મને જવાબ આપો. હરે કૃષ્ણ. રીચા માતાજી, બીના માતાજી, આ બધા નવા પાર્ટિસિપન્ટ છે. ગઈકાલે ભગવાને કેટલા ગુણો 26 આપણને? 26. 26 26 દૈવી ગુણો બતાવ્યા. ઓકે. અને અસુરી ગુણો કેટલા બતાવ્યા? અસુરી ગુણોનો ખ્યાલ નથી. ચાલો, કોણે જવાબ આપ્યો બીજો? 6. 6 બરાબર. સરસ પ્રભુજી. તો જો આ જ છે ને કે ભાઈ ગઈકાલે આપણે જે કર્યું હોય એ પણ આપણને સાંભળવું હોય, આપણે વાંચેલું હોય, જોયેલું હોય તોય આપણે ભૂલી જઈએ છીએ. અને ઇમિડિયેટ જે આપણી સામે આવે એ આવે, તમને યાદ આવે. એના સંદર્ભમાં આપણે દાખલો લઈએ. માની લો એક ગોડાઉન છે તમારે. હવે એ ગોડાઉનમાં કોઈ પણ ચીજનું એક પર્ટિક્યુલર વસ્તુનું ગોડાઉન છે તમારે. હવે એમાં માલ સામાન આવતા જાય છે તમારે. હવે પેલો સામાન આવ્યો એને તમારે આગળ ભાગમાં રાખ્યો તમારે. હજી સુધી માલ વેચાણો નથી ત્યાં બીજો માલ આવી ગયો. હવે બીજો માલ આવે ત્યારે એ આગળમાં રાખવો તો પેલો માલ શું પાછળ જતો જાય ને તમારે. એટલે એવી રીતે કરતા કરતા આપણે જોઈએ તમારે તો જે નવો માલ આવતો હોય તમારે એ આગળ રહી જાય, અને જે જૂનો માલ થઈ જાય તમારે આઉટડેટેડ પછી જે શું છે પાછળમાં વયો જાય તમારે. તો એવી જ રીતે આપણા ગુણોનો પ્રભાવ પણ એ પ્રમાણે આપણા ઉપર સતત કન્ટિન્યુઅસલી રહેતો હોય છે. ઘણીવાર આપણે આપણી ઘણું પાછલી બધી ચીજો ભૂલી જઈએ છીએ. આપણે એનામાં સુધારો વધારો કરીએ છીએ, એડિશન ડિલીશન કરીએ છીએ, મોડિફિકેશન કરીએ છીએ. અને એ પ્રમાણે કંઈક ને કંઈક આપણે હેબિટોને આદતોને બધું આપણે ક્રિએટ કરીએ છીએ. એટલા માટે કહે છે કે જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને એક અમુક વિશે શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. અત્યારે જેવો માણસ જે આપણને દેખાતો હોય ને આપણે એ પ્રમાણે ઈ મોમેન્ટ ઉપર આપણે નિર્ણય લઈએ કે ના ભાઈ આ માણસ તમારે અત્યારે આ ગુણના પ્રભાવ હેઠળ દેખાય છે. હવે હોઈ શકે પરિસ્થિતિ બદલાય, સંજોગો બદલાય, સમય આવે તમારે ત્યારે એ જ વ્યક્તિ આપણને પાછો બીજા રૂપમાં દેખાય. ત્યારે આપણે શું લાગે, અરે આ વ્યક્તિને તો મેં આ રૂપમાં કોઈ દી જોયો જ નથી તમારે. આ તો આખો પલટી ખાયેલો વ્યક્તિ છે તમારે. ત્યારે બીજા ગુણોનો એના ઉપર પ્રભાવ હોય તમારે. એટલા માટે ભગવાન અહીંયા જે પ્રમાણે બતાવે છે કે ભાઈ જે પ્રમાણે વિકસિત કરે છે અથવા તો અર્જિત કરે છે એ પ્રમાણેની શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. પ્રદીપ પ્રભુજી, આપનો પ્રશ્ન અહીંયા થોડો વધારે ક્લિયર થયો? હરે કૃષ્ણ પ્રદીપ પ્રભુજી. જી પ્રભુજી. ઓકે. હવે ભગવાન આગળ વધતા કહે છે કે ભાઈ આ જે આપણે ચીજ ડેવલપ કરીએ છીએ, જે વિકસિત કરીએ છીએ અથવા તો જે અર્જિત કરીએ છીએ અથવા તો જે આપણે હેબિટો ક્રિએટ કરીએ છીએ એના પરિબળો ક્યાં ક્યાં છે? શેના દ્વારા આ બધી શ્રદ્ધા આપણી વિકસિત થાય છે અથવા તો આપણે અર્જિત કરીએ છીએ? તો એના સંદર્ભમાં ભગવાન આપણને સૌથી પહેલા ખાવાથી શરૂઆત કરે છે. કારણ કે આ શરીરના નિર્વાહ માટે આપણે ખાવું બહુ જરૂરી છે. ખાવા વગર આપણે શરીરનો નિર્વાહ કરી ન શકીએ. તો જે અર્જુનનો પ્રશ્ન હતો કે ભાઈ સતોગુણી ગણાય, રજોગુણી ગણાય કે તમોગુણી ગણાય, તો એના સંદર્ભમાં ભગવાને જવાબ તો આપી દીધો કે ભાઈ સમયના પ્રભાવ પ્રમાણે એને જેમ જેમ વિકસિત થાય છે એ પ્રમાણે અમુક ગુણો પોતે અર્જિત કરે છે. એ પ્રમાણે આપણે એને કહીએ સતોગુણી છે, રજોગુણી છે એટલે તમોગુણી છે. અર્જુનના પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થઈ ગયો તમારે. પણ ભગવાન હવે આપણને ઓર ડિટેલમાં સમજાવે છે કે એ જે ગુણો જે આપણે ડેવલપ કરીએ છીએ, અર્જિત કરીએ છીએ, વિકસિત કરીએ છીએ, એની પાછળના બધા ફેક્ટર્સ ક્યાં ક્યાં છે? શેના દ્વારા એ બધા ગુણો પણ આપણા વિકસિત થાય છે અથવા તો અર્જિત થાય છે અથવા તો આપણે આગળ વધીએ છીએ એમાં ભગવાન ખાવાથી શરૂઆત કરીને પેલા કહે છે 8મા શ્લોકમાં, જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય હોય છે, એટલે કે માની લો જેના ઉપર સત્વગુણનો પ્રભાવ વધારે રહેલો હોય તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. એટલે કે એવા પ્રકારનો ખોરાક ખાય છે જે આપણે આયુષ્ય વધારનાર. આયુષ્ય શું છે કે ભાઈ આપણું કહીએ ને કે નિર્ધારિત છે. આપણે કેટલા શ્વાસ લેવાના છે આપણે ગણેલા છે. આપણું આયુષ્ય શું છે આપણા વર્ષના અથવા દિવસોના કે એ પ્રમાણે નથી હોતું તમારે, પણ કેટલા શ્વાસ આપણે લેવાના છે એ ભગવાને નિર્ધારિત કરેલા છે આપણે. હવે જેમ કે માની લો જે લોકો સત્વગુણમાં રહેતા હોય ને, આપણે 1 મિનિટમાં નોર્મલી કેટલા શ્વાસ લઈએ તમારે? કોઈને આઈડિયા, રફ આઈડિયા?
13 થી 14 શ્વાસ. 13 થી 14. ઓકે, બીજા કોઈ જવાબ આપણી પાસે? 14 થી 16. 14 થી 16. ચાલો, હજી કોઈ બીજા જવાબ આગળ વધે છે કોઈ? 18. 18. ઓકે. આપણા વચ્ચે ઘણા બધા ભણેલા ગણેલા સાયન્ટિસ્ટ લોકો બી છે તમારે. જે બીજો હજી કોઈ જવાબ? ચાલો, છેલ્લો જવાબ લઈ લઈએ પછી આગળ વધીએ આપણે. 13, 14, 14, 16, 18. બીજી કોઈ સંખ્યા? ઓકે, તો જો આપે જે બધા જવાબ આપ્યા ને બધા સાચા છે કહી શકીએ આપણે. હવે 13, 14 શ્વાસ, 13, 14 થી આપણે શરૂઆત કરીએ. 13, 14 જેના શ્વાસ હોય ને એના શ્વાસ છે ને બહુ ઊંડા શ્વાસ હોય. ઊંડું શ્વાસ લઈને ઊંડા શ્વાસ બહાર કાઢે તમારે. તો આટલી શાંતિથી કોણ માણસ શ્વાસ લઈ શકતો હોય તમારે? જે કે ને કે બહુ શાંત માણસ હોય, સતોગુણમાં પ્રસ્થાપિત હોય. હવે 14 થી 16 ની જે સંખ્યા છે ને એ આપણે થોડા ઘણા રજોગુણની છે તમારે. અને જે 18 થી 20 સુધીમાં જે સંખ્યા આવે ને તમારી છે ને તમોગુણી લોકોની છે. તમે લોકો ક્યારેક જો બહુ ટેન્શનમાં આવી ગયા હોય, બહુ ગભરાઈ ગયા હોય ત્યારે તમારા શ્વાસની તમે પ્રક્રિયા જોજો. શ્વાસ બહુ ટૂંકા થઈ જશે અને બહુ જલ્દી જલ્દી આપણે શ્વાસ લેતા હશું. તમારે જીવ ગભરાયેલો હશે આપણો તમારે. આ શું છે? તમોગુણનો પ્રભાવ વધારે છે. તો ડેફિનેટલી તમે જે બધી સંખ્યા કીધી ને એ એમાં જ એવરેજ સંખ્યાઓ પ્રમાણે હોય છે આપણા શ્વાસ. નોર્મલી આઈડિયલી કહી શકીએ કે 15 થી 20 ની વચ્ચે માણસોની 1 મિનિટમાં શ્વાસ લેવાની સંખ્યા હોય છે. એટલે કે એક પૂરો શ્વાસ અંદર કાઢે ને પૂરો શ્વાસ બહાર કાઢે. એ આપણે શ્વાસ લેવાની સંખ્યા આપણે ગણી શકીએ. તો આમાં સંદર્ભમાં જેમ કે છે ને આયુષ્ય વધારનાર, તો જે લોકો સતોગુણમાં હોય ને એ લોકો શું છે એની શ્વાસ પ્રશ્વાસની ક્રિયામાં છે ને એ લોકોનો બહુ શાંતિથી ઊંડા શ્વાસ લે, ઊંડા શ્વાસ બહાર કાઢે. તો હવે આપણે જીવનનું આયુષ્ય શ્વાસના સંદર્ભમાં છે તમારે. તો ડેફિનેટલી એનું આયુષ્ય વધી ગયું તમારે. એટલે કે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર. જીવન શુદ્ધ કરવાનો મતલબ શું? કે ભાઈ આપણી આત્મા શુદ્ધિ કરવાની. મનમાં જે રાગ, દ્વેષ, ક્રોધ, મોહ બધા મલિનતા છે એ બધા મલિનતા અથવા તો ગંદકીને આપણે હટાવવાની. તો જ આપણું આ જીવન આપણે શુદ્ધ કરી શકીએ. અહીંયા જીવનો મતલબ આપણે આધ્યાત્મિક તરીકે લેવાનો છે. ખાલી આ શરીરના જીવન તરીકે, નિર્વાહ તરીકે નથી લેવાનો. આપણે આપણા જીવનના કલ્યાણ માટે આપણે આગળ વધવાનું છે. આપણે જેમ ગઈકાલે ભગવાને આપણને બતાવ્યું ને કે નરકના 3 દ્વારો જેણે બંધ કરી દીધેલા હોય એ ક્રમશ પોતાના કલ્યાણકારી કાર્યો કરીને આપણે ઉચ્ચતર ગતિ માટે પોતે ક્રમશ પ્રગતિ કરે છે. તો આપણે પણ એ જ આપણા જીવનને શુદ્ધ કરીને આગળ વધવાનું છે. અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. હવે બળ શેનાથી? તો કે ભાઈ આમાં આપણું આત્મબળ છે ને વધારે કેળવાય છે તમારે. પછી સ્વાસ્થ્ય એટલે કે જો આયુષ્ય વધારનાર હોય તો ડેફિનેટલી સ્વાસ્થ્ય સુધરી જ ગયું તમારે. અને આવી રીતે આપણે આત્મશુદ્ધિના જીવન દ્વારા આપણે જીવતા હોઈએ તો આપણને સુખ અને તૃપ્તિ ઓટોમેટિકલી મળવાની જ છે. આપણને આ બધું આધ્યાત્મિક જ્ઞાન લઈને આગળ વધીએ ત્યારે. અને એના પછી ભગવાન આવા ખોરાકના કેરેક્ટરિસ્ટિક વર્ણવે છે. એટલે કે એની લાક્ષણિકતા શું હોય છે? તો કે આવું અન્ન રસયુક્ત એટલે કે જ્યુસી હોય છે તમારે. સ્નિગ્ધ એટલે કે થોડું ઘણું ફેટી હોય છે. અને પોષણ કરનારું. ડેફિનેટલી જો આપણું આયુષ્ય વધારનાર હોય, આપણને બળ સ્વાસ્થ્ય આપનારું હોય તમારે, તો એ આપણે પોષણ જ કરનાર હોય છે ખોરાક આપણે. તથા હૃદયને ભાવે એવું હોય છે. હૃદયને ભાવે એવું હોય છે ખાલી આ સત્વગુણિત ખોરાકમાં જ ભગવાન કહે છે. શું કામે કહે છે? કારણ કે આપણી આત્મા છે ને હૃદયમાં રહેલી છે તમારે. અને આના સંદર્ભમાં હું તમને કહું, આપણે એક દાખલો લઈએ. જેમ કે માની લો આપણને ઘણી બધી ભાવતી ચીજો આપણે ખાતા હોઈએ. ભાવતી ચીજોમાં આપણે અત્યારે લેવા જઈએ જેમ કે આપણે પાણીપુરી છે, ભેલપુરી છે, આવા બધા જે ખોરાક હોય છે ને આપણને કેટલા ચટાકેદાર લાગતા હોય છે. સ્પાઈસી ખોરાક, પાપડી ચાટ, આ તે બધું તમારે. હવે એ બધો ખોરાક આપણે ખાતા હોઈએ છીએ તમારે, આપણા જીભને તો બહુ ગમે છે તમારે. પણ એ જે અંદર જાય છે આપણને સંતોષ થાય છે તમારે? તો કે સંતોષ નથી થતો. જેટલું ખાઈએ ને ફરી પાછી આપણને ઓર ખાવાની ઈચ્છા થાય. કારણ કે એ શું છે, આપણા હૃદય જે છે ને એને અપનાવતું નથી, સ્વીકારતું નથી. ખાઈ તો લીધું, જીભને ગમી ગયું પણ હૃદયને ન ગમ્યું એટલે એને કીધું ચાલ બહાર નીકળ. પણ જયારે આપણે આવો સતોગુણી ખોરાક ખાઈએ ને, તમે જોજો થોડી માત્રામાં પણ ખાશો ને આપણને છે ને સંતોષ થશે. આપણને લાગે હા મારું પેટ ભરાઈ ગયું છે તમારે. એટલે કે આ જ છે. કારણ કે એ ખોરાક જે આપણે ગ્રહણ કરીએ છીએ આપણી આત્મા ગ્રહણ કરી લે છે તમારે. અથવા તો આપણને હૃદયને ગમે છે. ખાલી જીભના ચટાકા માટે નથી હોતું. જીભના ચટાકાને કદાચ નહીં બી ભાવે, નહીં ગમે, પણ જેવું અંદર ગયું ને આપણને એને સંતોષ થશે. કારણ કે આપણી આત્મા અથવા હૃદય આપણો ખોરાકી જે સ્વીકારી લીધેલો છે. ત્યારે ઓલા બધા ખોરાકમાં જમે તેટલું ખાતા જઈએ પણ એને ગમશે ને એટલે બધું બહાર જ નીકળે છે તમારે. તો જે સતોગુણના ખોરાકના સંદર્ભમાં જે ફોટા આપેલા છે, જેમ કે સરસ મજાનો આપણે ભગવાનને ધરાવેલો ભોગનો આપણે પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ, આવું પાતળ આપણે જમીએ તમારે,
તો આ સતોગુણી છે. આપણા ઘરમાં પણ આવા રોટલી, દાળ ભાત, શાક, પછી કઠોળ, સલાડ, દહીં, છાશ આ બધું ખાઈએ, આ સતોગુણી છે આપણે. ઘણા લોકો અત્યારે જેમ કે ચાતુર્માસ ચાલે છે તો ફળાહાર ઉપર જ રહેતા હોય 4 માસ સુધી. દૂધ, ફળ અને કે કે ભાઈ આવો સૂકો મેવો એ જ તમારે ખાતા હોય તો આ પણ સતોગુણી ખોરાક છે આપણે. આ બધું ભગવાન જે સતોગુણી ખોરાક વિશે બતાવે છે અને એના દ્વારા આપણને શું ફાયદો થાય છે બતાવે છે. આ બધું ભગવાન જેમ પહેલા તમને ફરીથી આપણે લઈ લઈએ કે શું કામ બતાવે છે કે ભાઈ આપણું જે શ્રદ્ધા કેવી રીતે બિલ્ડઅપ થાય છે એના પરિબળો અથવા તો ફેક્ટર વિશે બધું ભગવાન આપણને બતાવે છે. હવે ભગવાન રજોગુણી ખોરાક વિશે બતાવે છે તો કે રજોગુણી ખોરાક કેવો હોય છે તો કે અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું અને બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. આ બધું શું છે? સ્પાઇસી અથવા તો જંક ફૂડ અથવા તો ચટાકેદાર ફૂડ છે તમારે. જેના સંદર્ભમાં આપણે દાખલા લીધા ને પાણીપુરી, ભેળપુરી, પાપડી ચાટ, આ તે બધું તમારે. આવો બધો ખોરાક છે ને આવા જ પ્રકારનો હોય છે. જોજો આજે ઘણી વાર બહુ ખાટું હોય તમારી અથવા ઘણા લોકોને બહુ તીખું ભાવતું હોય તમારે. આપણે ઓલું પાણીપુરી જે લોકો ખાતા હોય ત્યારે કે ને ભાઈ ખટ્ટા પાણી ડાલો જ્યાદા, ભાઈ તીખા મરચા ડાલો ઝાલ ડાલો ડાલો એવું બધું કે ને તમારે. એટલે કે ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું અને બળતરા આપનારું. હવે આ ભગવાન જે અહીંયા કહે છે રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે કારણ કે એ લોકોનો સ્વભાવ કેવો હોય છે? કંઈક ને કંઈક નવી નવી ઈચ્છાઓ એ લોકોને જાગૃત થતી હોય અને નવા નવા એ લોકો સકામ કાર્યમાં પ્રવૃત્ત થતા હોય પણ એમાંથી લોકોને સંતોષ ન મળતો હોય તમારે. તો આવી જ રીતે એ લોકો હંમેશા કંઈક ને કંઈક નવું નવું જ અખતરા કરતા રહેતા હોય અને એના સંદર્ભમાં ભગવાન પછી કહે છે આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા છે. આના સંદર્ભમાં જસ્ટ આપણે એક સિમ્પલ દાખલો લઈએ. માની લો આજકાલ જે આપણે લોકો લગ્ન પ્રસંગમાં જઈએ છીએ તમારે ત્યાં કેટલા બધા પ્રકારના આપણને ખોરાક મળે છે તમારે. આપણે ખાલી વેજીટેરિયનની જ વાત કરીએ તમારે તો વેજીટેરિયનમાં ત્યાં પણ અત્યારે આપણને પંજાબી, પછી સાઉથ ઇન્ડિયન, પછી હવે તો કોન્ટિનેન્ટલ ફૂડ, મેક્સિકન ફૂડ, ચાઇનીઝ ફૂડ, કેટલા બધા પ્રકારના આપણને ખોરાક મળે છે તમારે. અને તમે ત્યાં જોજો તો આપણે શું છે જે ઓલું સ્ટાર્ટર તરીકે પણ તમારે એવા બધા પ્રકારના હોય છે અને પછી આપણે લાસ્ટમાં પણ તમારે જો દૂધ અને જલેબી, ગરમ ગરમ દૂધ જલેબી પણ હોય અને એની જ બાજુમાં પાછું બીજું કાઉન્ટર હોય કે જેમાં તમારે ઓલું કે ને મોકટેલ ને એવું બધું તમારે બનાવીને આપતા હોય. તો આવું બધું એક તરફ તમે દૂધ જલેબી ખાઓ અને એક તરફ પાછા તમે એવા પીણા પીવો તમારે મોકટેલ વાળા ને એમાં ભલે બીજું કઈ ન હોય તમારે પણ શું છે એવું બધું આપણે મિશ્રણ કરીએ તમારે તો કેવી અસર થાય આપણે. અને એવો સરસ મજાનો આપણે જયારે ખોરાક ખાઈએ છીએ આપણે ચટાકા ખાતર બધું ટેસ્ટ કરીએ, મેક્સિકન, ચાઇનીઝ, આ તે નોર્થ ઇન્ડિયન બધું આપણે ફૂડ ત્યાં ટેસ્ટ કરીએ તમારે. બધા પ્રકારોની મીઠાઈઓ ખાઈએ, બધા પ્રકારના સલાડ, રાયતા, આ તે બધું કેટલા પ્રકારોનું હોય છે તમારે. 1000, 1200, 1500 રૂપિયાની એક એક ડીશો બને છે તમારે. આ બધું ખાધા પછી બીજે દિવસે આપણે કેવી હાલત હોય છે તમારે. એટલે કહીએ ને કે ભાઈ આ બધું આપણે રજોગુણી ખોરાકનું આપણે છે એના કરતા ભાઈ આપણા પેટને જોઈએ કેટલું તમારે. જે આપણને સતોગુણી ત્યાં દેખાય છે ત્યાં સતોગુણી ખોરાક હોય છે તમારે. ઘણી વાર તમે જોજો ત્યાં તો હવે દેશી બાજરાના રોટલા બી મળતા હોય છે તમારે. આપણા ગુજરાતીના પણ સારા એવા સતોગુણી ખોરાક વાળા પણ આપણે કાઉન્ટર હોય છે પણ એ કાઉન્ટરમાં ભીડ ઓછી હશે તમારે. માખણ ને રોટલો બી ત્યાં મળતો હોય છે તમારે પણ એ નહીં લે. ગોળ ને ભાખરી પણ મળતા હોય છે તમારે પણ એ કાઉન્ટરમાં તો કોઈ જાતું જ નહીં હોય તમારે. પણ બાકી બધા લોકોને તો આવા રજોગુણી ખોરાક પસંદ હોય છે અને કેવી હાલત થાય છે આપણે જાણીએ છીએ તમારે. અને જો આવી ડેઈલી ખાવાની હેબિટ પડી ગઈ હોય તમારે પડીકા ખાવાની, તમારે બહારનું ખાવાની, તો શું હાલત થાય છે આપણને ખબર છે તમારે. હવે પછી ભગવાન એવી રીતે તમોગુણી ખોરાક વિશે બી બતાવે છે. તો ભગવાન કહે છે કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદવિહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી હોય છે. આના સંદર્ભમાં આવા પ્રકારનો ખોરાક પણ આવી ગયો, એવા પ્રકારના પીણા હોય છે એ પણ બધું આવી ગયું તમારે. અને આમાં છે ને થોડુંક આપણે એક્સેપ્શન તરીકે આજની તારીખમાં લઈ શકીએ. જેમ અહીંયા કીધેલું છે ને કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું. તો પેલાના વખતમાં શું છે એવી બધી સુખ સુવિધા અને સગવડો નહોતી કારણ કે લોકો તાજું પકાવતા અને તાજું એ લોકો પોતે ખાતા તમારે. પણ આજની તારીખમાં હવે જે પ્રમાણે લાઈફસ્ટાઈલ અને જે પ્રમાણે રૂટીન બની ગયું છે સવારના પોરમાં આપણે ડબ્બો લઈને કે ટિફિન લઈને જવું પડે છે ઓફિસમાં અને પછી ઓફિસમાં લંચ ટાઈમમાં આપણે ખાવું પડે છે. તો એ શું છે કે ભાઈ આજની વખતમાં અત્યારે શું થોડા ઘણા એવા સુખ સાધનો ઉપલબ્ધ છે. જેમ કે તમે જે ટિફિનમાં લઈ જાઓ છો એ ટિફિનમાં પણ છે ને 2, 4, 5, 6 કલાક સુધી ગરમ રહે ને એવું પ્રકારનું ટિફિન હોય છે. બીજું શું હોય છે કે માની લો એવું પ્રકારનું ટિફિન હોય તો તમે જે ઓફિસમાં કામ કરતા હોય ને ત્યાં પણ કેન્ટીન ને ફ્રીજ ને બધું તમારે
વ્યવસ્થા હોય છે. તો જઈને તમે ડબ્બો ત્યાં ફ્રીજમાં રાખી દીધો અને પાછું લંચ ટાઈમ થયું, તમે ત્યાં માઇક્રોવેવ ને બધું પણ હોય તમારે, એ જ પાછું તમે ગરમ કરીને પાછું તમે ખાઈ લીધું તમારે. તો આવી બધી સુવિધા અને સગવડો ઉપલબ્ધ છે, એટલા માટે શું છે, ખોરાક એટલો બગડતો નથી અથવા તો ગંધાતો નથી. પણ પહેલાના વખતમાં આવા બધા સુખ સગવડો ઉપલબ્ધ નહોતા, એટલે બધા શું ગંધાતા, તમારે બગડી જતા, એમાં ફૂગી વળી જતી, તમારે એમાંથી વાસ આવતી તમારે, એ બધું. તો એવા બધા પ્રકારનો ખોરાક ન ખાવો જોઈએ. અને ડેફિનેટલી આવા પીણાની બધાનો પણ આપણે સદંતર એને નાબૂદ કરી દેવા જોઈએ, જો આપણામાંથી કોઈ પણ એવું કોઈ લેતું કરતું કઈ હોય તો તમારે. તો કારણ કે આપણે શું છે, 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ્સ છે, આપણે એ પાળવા જોઈએ. આપણે ત્યારે આધ્યાત્મિક બારમાં આગળ વધીએ ને તમારે, તો કે ભાઈ આપણે નોનવેજ નહીં ખાવાનું, એમાં આવા પીણાનો પણ સમાવેશ આવી ગયો તમારે. પછી આપણે જુગાર નહીં રમવાનો તમારે. પર સ્ત્રી અથવા પર પુરુષને આપણે ભોગવવાની ઈચ્છા નહીં રાખવાની. આ રીતે આપણા બધા 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલનું આપણે પાલન કરવું જોઈએ. હવે આ ભગવાન શું કામે બતાવે છે? કારણ કે શું છે, આપણે જે કાંઈ પણ ખોરાક ગ્રહણ કરીએ છીએ ને, એનું આપણા મનસ્થિતિ ઉપર અથવા તો આપણા કે શરીરના બંધારણમાં બહુ મોટો ભાગ ભજવે છે. આપણે કહી શકીએ કે જે કાંઈ પણ આપણે ખોરાક ખાઈએ છીએ, એમાંથી જે સ્થૂળ તત્વો હોય છે, જ્યારે સવારના પોરમાં આપણે ટોયલેટ, વોશરૂમ ને બધે જઈએ તમારે, ત્યારે એ આપણને એમાંથી બહાર નીકળી જાય છે. પછી જે સૂક્ષ્મ તત્વો હોય છે, જેનાથી આપણે કહીએ ને કે લોહી, હાડકાં, માંસપેશી ને બધું બને છે તમારે, એ આપણને જો સતોગુણી ખોરાક હોય તો એમાંથી જે પ્રાપ્ત થાય છે. બાકી રજોગુણી અને તમોગુણી ખોરાકમાંથી આપણને પ્રાપ્ત થતો નથી. અને જેનાથી આપણે કહીએ ને કે બુદ્ધિ અથવા તો વિચારવાની પ્રક્રિયા ને બધું પણ આપણને એમાંથી મળે છે તમારે. એ આપણને સૂક્ષ્મ એટલે કે બીજે કે ને કે સારા ખોરાકનું તમારે જે સાર તત્વ હોય ને, એનાથી જ આ બધું આપણે લોહી, હાડકાં, માંસપેશીઓ, બુદ્ધિ ને બધાનો વિકાસ થાય છે. અને એ વિકાસ થઈને જેમ આપણે કહીએ ને કે સતોગુણી, રજોગુણી, તમોગુણમાં આપણને પ્રભાવ પડે છે. એટલા માટે ભગવાન આપણને આ બતાવે છે. અને ખાવાથી આપણા મનસ્થિતિ ઉપર કેવો અસર પડે છે. કારણ કે કહેવાય છે ને કે જેવો અન્ન એવો ઓળકાર. એટલા માટે ભગવાને આ બતાવ્યું. હવે ભગવાન આ ખાવાથી શરૂઆત કરીને હવે બીજા બધા પરિબળો ઉપર જાય છે, બીજા ફેક્ટર ઉપર આગળ વધે છે. તેમાં સૌથી પહેલા ભગવાન શરૂઆત હવે યજ્ઞથી કરે છે. તો 11મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે, તે સાત્વિક હોય છે. જેમ કે યજ્ઞની પરિભાષાના સંદર્ભમાં આપણે જાણી ગયા છે કે કળિયુગમાં અત્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ જપીએ તમારે, અથવા તો ભગવાનનું નામ લઈએ, અથવા તો જપ યજ્ઞ કરીએ, એ જ આપણા માટે સૌથી સાદો સરળ અને અપનાવવા જેવો આપણે ઉપાય છે. આપણે શાસ્ત્રમાં પણ લખેલો છે. અને આના સંદર્ભમાં આપણે આગલા અધ્યાયોમાં બધા શાસ્ત્રોનો સંદર્ભ પણ લીધેલો હતો કે કઈ જગ્યાએ ભગવાને ઇવન ભગવાને 10મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં જ કીધેલું છે કે ભાઈ યજ્ઞોમાં હું જાપ છું. તો આ રીતે આપણે શાસ્ત્રોમાં બધા યજ્ઞ અલગ અલગ યુગ પ્રમાણે અલગ અલગ યજ્ઞોની પરિભાષા છે. આપણે હવે શાસ્ત્રમાં બતાવેલું છે, તો એ જ પ્રમાણે આપણે એ યજ્ઞમાં પોતે પ્રવૃત્ત થવું જોઈએ. અત્યારે જેમ કે સવારના પોરમાં પણ આપણે શ્લોકા પઠન અને અનુવાદમાં જોડાઈએ છીએ. હમણાં 2 દિવસથી આપણને શૈલેષ પ્રભુજી કહે છે તો આપણે સમય હોય છે, તો કેવી રીતે આપણે એ ટાઈમનો સદુપયોગ કરીને એક માળા કરી લઈએ છીએ. અત્યારે હું જેમ કે સવારે મેં ખોલ્યું ત્યારે આપણે કૃતિ માતાજીના શૈલેષ પ્રભુજી માળા કરતા હતા, સુરેશ પ્રભુજી બી કરતા હતા, આપણે સાંભળતા હતા તમારે. તો આ શું છે, આપણે સમયનો સદુપયોગ કર્યો કહેવાય. જ્યાં સમય મળે, કારણ કે હરિનામ લેવું અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો, એના માટે કોઈ સ્થળ, પોઝિશન કે એવું કઈ નિર્ધારિત નથી. આપણે નિયમ બનાવીને કરતા હોય વાત અલગ છે, અને સારું પણ છે. પણ એના માટે આપણને જયારે કઈ સમય મળે ને, ત્યારે પણ આપણે એ કરી શકીએ છીએ તમારે. પણ એમાં એક કન્ડિશન શું છે કે ભાઈ આપણે જે માળાની સંખ્યા ને બધું કરતા હોય, એમાં પાછળ કોઈ આપણી ફળની ઈચ્છા ન હોવી જોઈએ. કે ભગવાન હું આટલી માળા કરું તો તમે મારું આ કામ પાર કરી દો. ભગવાન તમે જો આ કામ પાર કરી દેશો ને, તો હું આટલી માળાની બદલે હવે આટલી માળાની સંખ્યા વધારી દઈશ તમારે. આવી જો કોઈ ફળની આકાંક્ષાથી આપણે યજ્ઞ કરીએ, તો ભગવાન તો દયાળુ છે, ભગવાન આપણી ઈચ્છા પણ પૂરી કરશે. પણ શું થયું, એ બધા યજ્ઞ શું છે, રિઝલ્ટ 0 થઈ ગયું. ને આપણે ભગવાન સાથે ડીલ કરી, ભગવાન સાથે વ્યાપાર કર્યો, ભગવાને આપણને ફળ આપી દીધું, ત્યાંનું પૂરે. એ યજ્ઞ આપણને કોઈ ઉચ્ચતર સ્થિતિ માટે, આપણને કલ્યાણકારી કાર્યમાં આપણને મદદ નહીં કરે તમારે. કારણ કે એ આપણે જે કર્મ કર્યું એ આપણા બંધન કરતા કર્મ થઈ ગયા. પણ જો ફળની આકાંક્ષા વગર આપણે કર્યું હશે તો એ નિષ્કામ ગણાશે. અને એમાં પણ જો આપણે ભગવાનનું નામ લીધેલું હશે, તો એ આપણું અકર્મ થઈ જશે, એટલે કે આધ્યાત્મિક કર્મ થઈ જશે, જે આપણને મુક્તિદાતા અથવા તો મુક્તિ પ્રદાન પણ કરી શકે છે. તો આ ભગવાન કહે છે કે આને સાત્વિક આપણે યજ્ઞ કહેવાય છે.
હવે પછી ભગવાન એવી જ રીતે રાશિ યજ્ઞ પણ બતાવે છે. તો રાશિક યજ્ઞના સંદર્ભમાં ભગવાન કહે છે કે પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્વયી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તેને તું રાશિક સમજ. તો આપણે દુન્વયી લાભ માટે તો સમજી ગયા કે આપણા પોતાના કંઈક ને કંઈક ફાયદા માટે ભગવાન પાસે આપણે ગયા અને ભિખારીની જેમ ભગવાન પાસે માંગ્યું કે ભગવાન મારું આ કામ કરી દે. અથવા તો બિઝનેસમેનની જેમ ભગવાન પાસે ગયા, ભગવાન તું આ કામ કરી દઈશ તો હું આવી રીતે હું તમારા આટલા નાળિયેર વધારીશ કે આવી રીતે કંઈક કરીશ તમારે. એટલે કે કાં તો આપણે ભગવાન પાસે ભિખારી તરીકે જઈએ અને કાં તો ભગવાન પાસે બિઝનેસમેન તરીકે જઈએ, તો એનું પરિણામ આપણને ઝીરો જ છે. ઝીરો એ સેન્સમાં કે ભગવાન ફળ તો આપશે આપણને, પણ એ બંધન કરતા થઈ ગયું, આપણા કલ્યાણકારી કાર્ય નહોતું. તો એવી જ રીતે ગર્વ ખાતર પણ હોય છે. ઘણા લોકો માની લો ભગવાન પાસે કંઈ માગવા નહીં જાય તમારે, પણ ભગવાને દીધેલું એની પાસે બધું હશે ને, તેનો દંભ અથવા દેખાડો. જેમ આપણે કહીએ ને કે ભાઈ ગઈકાલે આપણે જોયું હતું ને, જે 6 અવગુણો જે હતા, દુર્ગુણો હતા, એમાં એક દંભ આવે છે તમારે. તો દંભ એટલે કે દેખાડો કરવા અથવા તો પોતાની પ્રતિષ્ઠા અને માન લોકોમાં વધે તમારે, એટલા માટે આવા મોટા યજ્ઞો કરતા હોય તમારે. અને એ યજ્ઞો કરવાના પાછળનો હેતુ શું? તો કે ભાઈ 100, 200, 500, 1000 લોકોને બધાને બોલાવે તમારે, પોતાનો બધો વૈભવ ને ઐશ્વર્ય બધું દેખાડવાનો હેતુ હોય પાછળ, અથવા તો એની નામના થાય, અથવા તો કંઈક ને કંઈક બીજું એનો પર્પઝ હોય તમારે. એટલા માટે એ લોકો આવા મોટા મોટા યજ્ઞો કરતા હોય છે તમારે. જય શશી માતાજી, આપણો એન્ડ છે, શું કહે છે? હરે કૃષ્ણ. દક્ષે કરેલો યજ્ઞ એ જ કહેવાય દેખાડો? જો માતાજી, દક્ષે કરેલો યજ્ઞ છે ને દેખાડો નતો, આમ જોવા જઈએ તો આપણે એને છે ને ભૂલ કરેલી હતી. એને ભૂલ એ શું કરી કે ભાઈ જેને આમંત્રણ આપવા જોઈએ બધાના, એ લોકોને એને આહવાન ન કર્યું, અને એને કરવાની જરૂર હતી, પણ એને દક્ષ ખોટી રીતે યજ્ઞ નહોતો કર્યો, દેખાડો કરવા માટે યજ્ઞ નહોતો કર્યો આમ જોવા જઈએ તો દક્ષે. પણ એને એની વિધિ જે છે ને તમારે ખોટી રીતે હતી. અને એ જ ચીજ છે ને ભગવાન આપણને આ 17મા અધ્યાયમાં છેલ્લે બતાવશે. આજે જ આપણે જાણશું કે કોઈ પણ યજ્ઞ આપણે કરીએ ને ત્યારે આપણે ભગવાન કહે છે ઓમ તત્ સત કરીને આપણે યજ્ઞ કરવા જોઈએ. અને ઓમ એટલે કે શું છે ભાઈ, બધા લોકોનું આહવાન કરવાનું તમારે. જેટલા લોકો યજ્ઞના ભોગતા તરીકે હોય તમારે, એના ભાગીદાર તરીકે હોય, અથવા તો યજ્ઞના આના કે ને કે એનો ભોગ મેળવવાના હકદાર છે, તમારે બધાને આહવાન કરીને તમે જો યજ્ઞ કરો તો તમારો સતોગુણી યજ્ઞ કહેવાય. નહીં તો એ પણ તમારો રજોગુણી. અચ્છા હા, આપણે દક્ષરાજે જે કર્યો ને રજોગુણી યજ્ઞ કહી શકીએ આપણે એ સેન્સમાં. બરાબર. ઓકે, હવે આગળ વધીએ. એટલે કે આવી રીતે ખોટી રીતે પોતાના ગર્વ અને એને કે માન પાન પામવાની, પ્રતિષ્ઠા પામવા માટે જો યજ્ઞ કરતા હોય એ રજોગુણી યજ્ઞ ગણાય. હવે ભગવાન આપણને તમોગુણી યજ્ઞ વિશે પણ બતાવે છે. તો ભગવાન કહે છે કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને, શાસ્ત્રમાં જે કોઈ પ્રકારના યજ્ઞ ન લખ્યા પણ ખાલી પોતાના મનગઢત પ્રમાણે પોતે યજ્ઞ કરે, એ ભગવાન એના તરફ નિર્દેશ કરે છે. પ્રસાદ વેચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ ગણાય છે. તો આના સંદર્ભમાં આ જે ભગવાન યજ્ઞ વર્ણવે છે ને, આપણે જે પિક્ચર આપેલું છે ને થોડીક સંક્ષિપ્તમાં સ્ટોરી લઈ લઈએ. આપણે આ કોણ છે? તો કે ભાઈ ભસ્માસુર છે તમારે, અને આ આપણે છે મહાદેવજી, શંકર ભગવાન. હવે ભસ્માસુર છે એ આપણે શંકર ભગવાનના ભક્ત હતા, અને બહુ મોટી શંકર ભગવાનની છે ને સાધના અને તપસ્યામાં પોતે પ્રવૃત્ત થાય છે. અને એ સાધના અને તપસ્યા કરવા માટે એને કે ને કે ભાઈ આ રીતે પ્રમાણે યજ્ઞ કરેલો. અને એ યજ્ઞમાં સૌથી પહેલા તો શું છે, પોતાના શરીરમાંથી લોહી ને આ ને તેને બધું કાઢીને પોતે આહુતિ તરીકે આપે છે. મહાદેવજી પ્રસન્ન થતા નથી. પછી શું કરે છે, પોતાના અંગ ઉપાંગો કાપીને એમાં આહુતિ તરીકે આપે છે, આંગળા, પગ, આ કઈ પણ તમારે. મહાદેવજી પ્રસન્ન થતા નથી. પછી અંતમાં જયારે પ્રસન્ન નથી થતા ત્યારે શું કરે છે, પોતે પોતાનું ગળું કાપવાનું અને એને કાપીને આહુતિ આપવા તરીકે પોતે જઈ રહ્યો હોય છે તમારે. અહીંયા તમે ફોટોમાં સમજી શકો છો જોઈને જે પ્રમાણે છે. પેલા લોહી, આંગળા કાપીને બધું કર્યું તમારે, પછી હવે ગળું કાપવા જાય છે. હવે ગળું કાપવા જાય છે જ્યારે મહાદેવજી તો ભોળા છે તમારે. એ કે છે કે ભાઈ ચાલ ભાઈ, મારો ભક્ત જે છે આટલું બધી સાધના તપસ્યા કરે છે, હવે પોતાનું ગળું કાપવા રેડી છે તમારે, મસ્તક કાપીને આહુતિ આપવા માટે રેડી છે, તો જાય પૂછ્યું તો શું માગે છે તમારે. તો ત્યાં પ્રગટ થાય છે, દર્શન આપે છે. અને આ ભસ્માસુર પછી ભગવાન પાસે એવું વરદાન માગે છે કે તમે મને જો પ્રસન્ન થયા હો તો એવું વરદાન આપો કે જેના માથા ઉપર હું હાથ મૂકું એ ત્યારે બળીને ભસ્મ થઈ જાય. હવે મહાદેવજી તો ભોળાનાથ છે, આપણે પ્રસન્ન થયા અને કીધું કે ભાઈ ચાલો કમ અને કે આ ગમે તે રીતે પરાણે પણ એ પ્રમાણે વરદાન આપી દે છે. હવે ભસ્માસુર શું કરે છે,
હવે એની પરીક્ષા કરવા માંગે છે કે ભાઈ ચાલો તમે મને જે વરદાન આપ્યું ને સૌથી પહેલા તમારા માથા ઉપર હાથ મૂકવા માંગુ છું, જોઉં છું તમે બળીને ભસ્મ થાવ છો કે નહીં. મહાદેવજી તમને જાય છે ત્યાંથી વિષ્ણુ પાસે, અને ભગવાન શ્રી કૃષ્ણ પછી એવો ઉપાય કરે છે કે ભાઈ આ ભસ્માસુર જે છે પોતાનો હાથ જ પોતાના માથા ઉપર મૂકે છે અને ત્યારે બળીને ભસ્મ થઈ જાય છે. અને આ બધું યજ્ઞ કરવા પાછળનો ભસ્માસુરનો હેતુ શું હતો? તો કે ભાઈ એને પાર્વતી માતાને પ્રાપ્ત કરવા હતા. આટલો આપણે કહે ને કે ભાઈ નીચેનો આપણે પોતાનો ઉદ્દેશ હતો, એવા ઉદ્દેશ ખાતર. અને આવી રીતે તમે અહીંયા જે યજ્ઞ કરે છે તો અહીંયા તમે જો શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને, આવા શાસ્ત્રોમાં કોઈ જાતના યજ્ઞ નથી કરેલા કે તમારા અંગ ઉપાંગો કાપીને તમારે આહુતિ તરીકે આપવાના, પ્રસાદ વેચ્યા વિના. આમાં ક્યાંય તમને પ્રસાદ વેચવાનું ક્યાંય દેખાય છે તમારે? વેદ મંત્રોના ઉચ્ચારણ વગર. જો શાસ્ત્રોમાં નિર્દેશો જ ન હોય તો પછી વેદ મંત્રો આવે જ ક્યાંથી એમાં તમારે? શાસ્ત્રોમાં નિર્દેશ હોય તો વેદ મંત્રો હોય જ તમારે. પુરોહિતોનો દક્ષિણા આપ્યા વગર. અહીંયા ક્યાંય તમને પુરોહિતો કે ક્યાંય દેખાય છે તમારે? પ્રસાદ નથી, પુરોહિત નથી, કાંઈ નથી. અને શ્રદ્ધા વગર, કારણ કે એને તો શું છે પોતાની, એમાં પણ એની સ્વાર્થ હતો, ઇન્દ્રિય તૃપ્તિ હતી કે ભાઈ મારે પાર્વતી માતાને પ્રાપ્ત કરવા છે તમારે. શરતી કહેવા, ઓકે જી. એટલે કે મારે પાર્વતી માતાને પ્રાપ્ત કરવી છે. અને કોઈ મહાદેવજી માટે કોઈ શ્રદ્ધા નથી તમારે, પણ કેટલા ખરાબ વિચારો હતા એ પ્રમાણે પોતે આવી રીતે યજ્ઞ કરે છે. તો આને ભગવાન કહે છે કે આવા તામસી યજ્ઞ ગણાય છે. હવે પછી ભગવાન યજ્ઞ તરફથી પછી હવે આગળ વધીને આપણને તપ તરફ આગળ વધે છે. તો ભગવાન આપણને 14મા શ્લોકમાં બતાવે છે કે પરમેશ્વરો, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ છે. તો અહીંયા જે ભગવાન આપણને તપ વિશે બતાવે છે એમાં શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ બતાવશે. સૌથી પહેલા ભગવાન અહીંયા આપણને શારીરિક તપની શરૂઆત કરે છે. તો ડેફિનેટલી આપણા જે પૂજનીય હોય, સૌથી પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ પરમેશ્વર તરીકે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આવે છે. બ્રાહ્મણો છે, આપણા ગુરુજનો છે, આપણા માતા પિતા છે, આપણા વડીલો છે, આપણા આદર્શો છે, આપણા પૂજનીય લોકો છે. આ બધા લોકોને છે ને આપણે આદર, માન, સન્માન આપવું જોઈએ તમારે. અને પવિત્રતા, સરળતા અને બ્રહ્મચર્ય. એટલે પવિત્રતા એટલે કે શું? બાહ્ય પવિત્રતા અને આંતરિક પવિત્રતા. અહીંયા શરીરના સંદર્ભમાં આપણે થોડું ઘણું અત્યારે બાહ્ય પવિત્રતાને વધારે મહત્વ આપી શકીએ. સરળતા એટલે કે જેમ આપણે જેમ ભગવાને 26 દૈવી ગુણો જે બતાવ્યા હતા એમાં એક સરળતા હતી. એટલે કે સિમ્પ્લિસિટી, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. અને એ સરળતાના સંદર્ભમાં આપણે સમજ્યા હતા કે ભાઈ આપણી વાણીમાં સરળતા હોવી જોઈએ, આપણા પહેરવેશમાં બી સરળતા હોવી જોઈએ, આપણા વિચારોમાં સરળતા હોવી જોઈએ. અને બ્રહ્મચર્ય એટલે કે ભાઈ લાઈફના અમુક શરૂઆતના જીવન વર્ષો એવા છે કે જેમાં આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. અથવા તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જ્યાં સુધી આપણે ગ્રહસ્થ જીવનમાં ન પ્રવેશીએ ત્યાં સુધી આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. અને જો આપણે શાસ્ત્રને ફોલો કરતા હોઈએ, આ બધું જ્ઞાનમાં આપણે પ્રવૃત્ત થયેલા હોઈએ, તો ફરીથી ગ્રહસ્થ થોડાક વર્ષો સુધી આપણે માણી અને પછી ફરીથી પાછું આપણે જ્યારે વનપ્રસ્થ આવે ત્યારે પણ આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એમ નહીં કે ભાઈ આપણે જ્યાં સુધી તાકાત હોય, ભગવાને શક્તિ આપેલું હોય ત્યાં સુધી આપણે શરીર સુખ જે છે ભોગવતા રહીએ. એનો પણ આપણે ત્યાગ કરવો જોઈએ. ભલે આપણે ગ્રહસ્થ હોઈએ, બધું હોઈએ, પણ અમુક ઉંમર પછી આપણે ગ્રહસ્થ જીવન માણ્યા પછી આપણે એના કહીએ ને કે ભાઈ શાસ્ત્રો પ્રમાણે જે પ્રમાણે કહેવામાં આવેલું છે કે એટલે 50 વર્ષની પછી આપણે શરીર સુખ ભોગવવાનો આપણે ત્યાગ કરવો જોઈએ આપણે. અને અહિંસાનું પાલન કરવું એટલે કે અહિંસાના સંદર્ભમાં આપણે સમજ્યા હતા કે ભાઈ ખોટા વચનો ન બોલવા, પણ લોકોને કડવા એવા વચનો ન બોલવા, કારણ કે શબ્દો દ્વારા પણ આપણે લોકોની હિંસા કરી શકીએ છીએ. અને ખાલી શારીરિક રીતે હિંસા નથી થતી, બાકી બધી રીતે પણ હિંસા થઈ શકે છે. તો આ બધી ચીજોને આપણે આપણા શરીરના દ્વારા આપણે કંટ્રોલ કરીને આપણે એ શારીરિક તપમાં આપણે પ્રવૃત્ત થવું જોઈએ. પછી ભગવાન આપણને વાણીના તપ વિશે કહે છે. તો 15મા શ્લોકમાં ભગવાન કહે છે કે સત્ય, પ્રિય લાગે એવા, હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું તે વાણીનું તપ છે. આપણે ડેફિનેટલી બને ત્યાં સુધી આપણે સત્ય જ બોલવું જોઈએ. આપણે ક્યારેક એવો કોઈ અવસર અથવા તો પ્રસંગ આવી જાય તો બને ત્યાં સુધી આપણે જો ચૂપ રહીએ તો વધારે સારું, પણ ખોટાનો સહારો આપણે ન લેવો જોઈએ. જેમ આપણે અહીંયા કહે ને કે યુધિષ્ઠિર મહારાજે પણ આપણે એકવાર અર્ધ સત્ય બોલેલું હતું, નરોવા કુંજરોવા કહીને. આપણે તો કાં તો આપણે અર્ધ સત્યનો સહારો લઈ શકીએ, કાં તો આપણે ચૂપ રહી શકીએ. બને ત્યાં સુધી આપણે છે ને ખોટું બોલવાનું આપણે ટાળવું જોઈએ. આપણે જે આપણે કહી શકીએ આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે છે ને નાની નાની ચીજોમાં છે ને લોકો બહુ ખોટું બોલે છે. ઇવન એક નાનકડો આપણે દાખલો લઈએ,
આપણે ઘરમાં આપણે મોબાઈલ ને આ ને તેને બધું હોય અને ક્યારેક ક્યાંક સવારના પોરમાં કોઈ પિતાશ્રીનો ફોન આવે તમારે અને એ ફોન એને એટેન્ડ ન કરવો હોય તો એની પત્નીને કે અથવા તો એના બાળકને કે તમારે ફોન ઉપાડીને કહી દે કે હમણાં બાથરૂમમાં છે, હમણાં નીચે ગયા છે, હમણાં ફોન નથી લઈ શક્યા, અરે એ તો બહાર વહી ગયા પણ ફોન અહીંયા ભૂલી ગયા છે તમારે. એના બાળકને જ બોલે ખોટું બોલતા શીખવાડે છે તમારે. આપણે અને આપણે પાછું શું કહીએ, અરે આમાં શું છે, આ તો નાની સૂની વાત છે તમારે એમાં. એટલે કે હાલતા ચાલતા આપણને અત્યારે ખોટું બોલવાની ઘણી વાર હેબિટ થઈ ગઈ હોય છે તમારે. પ્રિય લાગે એવા એટલે કે ભાઈ શું, લોકોની ખુશામત નથી કરવાની, પણ બને ને ત્યાં સુધી આપણે લોકોને કડવું બોલતા પણ છે ને કે એને સજી થજીને આપણે જો સારા શબ્દોમાં આપણે કે ને કે શણગારેલા શબ્દોમાં કહીએ ને તો પણ આપણે જે મેસેજ આપવાનો હોય આપણે એને આપી શકીએ. જે શાણો માણસ હોય ને એ સમજી જાય તમારે. પછી આપણે હિતાવહ એટલે કે ભાઈ એના કલ્યાણકારી એના ફાયદા માટે આપણે કહેવા જોઈએ. અને આના માટે જો ક્યારેક આપણે એવા અપ્રિય લાગે એવા બી શબ્દો જો વાપરવા પડે ને, બને ત્યાં સુધી આપણે સારી રીતે સમજાવવાની કોશિશ કરવાની. જો ન સમજે ને પણ જો એના માટે કલ્યાણકારી હોય ને તો ત્યારે પણ આપણે આવા ક્યારેક શબ્દો બોલી શકીએ તમારે. અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા. એટલે કે આ શું છે, આ પણ એક આપણી આજની સ્ટાઇલમાં આપણે કહી શકીએ ને બહુ કોમન હેબિટ થઈ ગઈ છે. સામેવાળાને ઉશ્કેરવાની, ગમે તે રીતે એને ગુસ્સો દેવડાવવાની, ગમે તે રીતે એની સારી ખોટી રીતે મજાક મસ્તી કરવાની તમારે. ભાઈ જો મજાક મસ્તીની પણ એક લિમિટ હોય તમારે. તમે એના વિશે કઈ ટોન્ટ મારો, તમે એને કંઈક બીજા ભાવથી કંઈક કહેવા માંગતા હો તમારે, તો પણ એનું પાછળ એક લિમિટ આપણે બાંધવી જોઈએ તમારે. એટલું બધું વધારે એને ન કહેવું જોઈએ, ન ચીડવવું જોઈએ કે ન એને મજાક મસ્તી કરવી જોઈએ કે એને પણ આપણે બહુ ગુસ્સો આવે તમારે એવી રીતે. તો આપણે એ પણ એક જાતની છે ને હિંસા જ થઈ ગઈ એમ જોવા જાવ તો. ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું. હવે આ બધાનો જો અહીંયા ભગવાને છે ને સરસ મજાનો ઉપાય પણ આપણને બતાવેલો છે. કારણ કે આપણે બધાને છે ને બોલવા જોઈએ. આપણે ચૂપ જ નથી રહી શકતા તમારે. જ્યાં હોય ને ત્યાં આપણે તક પેલા ગોતતા હોઈએ, ચાલો બોલીએ. આપણા બે માણસો વાત કરતા હોય, આપણે કઈ લેવા દેવા ન હોય ને તો આપણે સામે કરીને આપણે આમ ડોક્યું તાણીએ અને પછી સાંભળીએ અને પછી આપણે એમાં આપણી કમેન્ટ પાસ કરીએ તમારે. ભાઈ તમને પૂછ્યું કોઈએ કઈ તમારે, તો પછી તમે શું કામે બોલા? પણ બોલવા માટે તો આપણે બહુ અધીરા હોઈએ છીએ તમારે. બહુ ઓછા લોકોને છે ને ચૂપ રહેવાની હેબિટ હોય છે. તો એના માટે અહીંયા ભગવાન કેટલું સરસ સોલ્યુશન આપે છે. તમારે એવી પરિસ્થિતિ એવા સંજોગોમાં બોલવાની જરૂર ન હોય તમારે, તમે ચૂપચાપ આરામથી તમારો મંત્ર જાપ મનમાં ને મનમાં કરી રાખો ને, નિત્ય પાઠ કરતા રહેવું. ના એ લોકો બોલે છે તમને સંભળાય પણ નહીં, ના તમારે સાંભળવાની જરૂર છે, ને કઈ તમારે બોલવાની જરૂર છે. તમારા મનમાં તમે ભગવાનનું નામ લેતા જાઓ, ભગવાનની સાથે જોડાતા જાઓ, બસ તમારે. કેટલું સરસ ઉપાય છે આપણી પાસે. પણ આ ઉપાય કોણ લે છે તમારે? અને જેમ ભગવાન 8મા અધ્યાયમાં પણ કીધેલું હતું, જે નિરંતર મારું અભ્યાસ કરે છે એ જ મરતી સમય પણ મને કેવળ અને કેવળ શુદ્ધ ભાવ મને યાદ કરી શકે છે. તો આ પ્રેક્ટિસ ભગવાન આપણને બતાવેલી છે. આપણી પ્રેક્ટિસનું ઇમ્પ્લિમેન્ટ નથી કરતા તમારે. જો આવી રીતે આપણે નિત્ય પાઠ કરતા રહીએ તો આપણે બોલવાની કઈ જરૂરત જ ન પડે તમારે. અને એ ભગવાન કહે છે કે વાણીનું તપ છે. જો બોલવું હોય ને, ભગવદ્ ગીતા વિશે બોલો, ભગવાન વિશે બોલો, ભગવાનના નામ રૂપ ગુણ લીલાઓ વિશે બોલો. ખોટી પંચાયતમાં તમને શું મતલબ છે? આપણે જેમ ગઈકાલે 26 ગુણોમાં જઈએ ને, છિન્દ્રાના વૈષ્ણવમાં અરુચિ. અને એક માતાજી આપણને પ્રશ્ન બી પૂછ્યો હતો. ઘણા લોકો આવી રીતે એમ કંઈક વાતચીતો કરતા હોય, આપણને લાગે કે આ ખોટું છે. આપણે શું મતલબ ભાઈ? તમને પૂછવા આવ્યા નથી, આવ્યા ને શું કામે સાંભળવાનું નહીં ને અભિપ્રાય પણ નહીં આપવાનો, કાંઈ નહીં બતાવવાનું, બસ આપણે આપણા મતલબથી ભગવાનનું નામ લઈએ ને. જે કે ત્યાં પછી આપનો એન્ડ રહેશે. શું કહે છે? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે અમારે એવું થાય છે પ્રભુજી, કેમ કે કામ કરાવવાનું હોય ને એટલે બધા લેબર ને બધા હોય ને એટલે બધા આવું બધું ખેંચતા બહુ ચાલતી હોય આ લોકોને. તો આખો હું શું કરું, પછી આખો વિષયને ડાયવર્ટ કરી નાખું. તો હમણાં ઘણા સમયથી એવું બને છે, તો જ્યારે હું ટીમ બનાવે ને આ લોકો જ્યારે ફોલ્ટ એવો આવી જાય તો ટીમને ડિવાઈડ કરવી પડે, ત્યારે પેલા લોકો એવું કે ના કે અમે આ કીર્તિ સાહેબ જોડે જશે એવું કે. અને કોઈ બી ઝઘડો બી થતો હોય ને, કેમ કે આ તો પ્રભુજી કેવું છે, બધા કર્મચારી બીજા ગવર્મેન્ટના મીન્સ જીબીના કર્મચારીઓ છે, કોર્પોરેશનના કર્મચારીઓ બધા જોડે કોઓપરેટ કરવાનું હોય છે ને પ્રભુજી, ત્યાં આગળ બહુ વધારે બબાલ થઈ જાય છે, ઝઘડા થઈ જાય. એટલે કેવું છે, હું એમને એવી રીતે સમજાવવાની કોશિશ કરું એટલે બિલકુલ એ ભાઈ પપડાટ કર્યા વગર, બરોબર, એટલે અમુક વાર સમજી જાય છે અને એમ સરસ રીતે. તો પેલા બધા એવું જ કહે કે જ્યારે ટીમ બને તો હું તમારી સાથે જ આવીશ એવું કે. એટલે પ્રભુજી આ કેવું છે, હવે તમારી પ્રભુજી આ બધું કેવું છે, તમે જે શીખવાડ્યું છે, બરોબર, તમે બોલો છો, તમે દ્રષ્ટાંતો આપ્યો છો, એ બધું આ જિંદગીમાં પણ કામ લાગે છે, એટલે અમે યાદ કરીએ છીએ, બરોબર.
અને એટલે જ મેં તમને કહું જ્યારે મેં આ બધું જોવું ને એટલે પ્રભુજી ચોક્કસ તમારી યાદ આવે કે આ પ્રભુજી જો યાદ કરતા આવો હરે કૃષ્ણ. આના સંદર્ભમાં જો તમે કહો ને મારો તમને પર્સનલ એક્ઝામ્પલ આપું. હમણાં ચાતુર્માસ ચાલે છે તમારે, તો ભગવાનની કૃપાથી થોડા ઘણા નિયમ એ પ્રમાણે પાડ્યા છે તમારે ખાવા પીવાની બધી રીતના. તો એક તો તમારે સોમવાર ગયો ગઈકાલે, પછી પાછો મંગળવાર એટલે કે પાછી એકાદશી. આમ તો જો કે 4 મહિનાનું એક જ રૂટીન છે એટલે બહુ કઈ ફરક નથી. પણ હમણાં શું છે કેમ કે અહીંયા મારે લોંગ વીકેન્ડ હતો, શનિ રવિ સોમ છુટ્ટી હતી અને મંગળવારે પછી એ દિવસે એકાદશી હતી. એટલે જેમ કે આજે અહીંયા મંગળવાર અત્યારે સાંજ પડી એવું એકાદશી છે, તમારે ત્યાં બુધવાર થઈ ગયો હશે. એટલે કે સોમવાર ઘરે જતો, તમારે મંગળવાર આજે એકાદશી ગયો અને શનિ રવિ પણ ઘરે જતો. તો હમણાં છે ને કે ભાઈ મારે બોલવાનું જરાક ઓછું, મને પહેલેથી નાનપણથી બોલવું ન ગમે, તમારે બહુ ઓછું બોલો તમારે. તો હમણાં પાછું ઘરે પણ હું એકલો છું તમારે, કારણ કે વાઈફ ને છોકરાઓ તમારે અત્યારે ઇન્ડિયા ગયા છે. તો તમે માનશો નહીં, હું ખાલી આ ક્લાસ પૂરતો જ છે ને શનિવારે અને રવિવારે મંદિરે એમાં જરા ગયો હતો તમારે. પણ સોમવારે મેં નિયમ લીધેલો હતો કે ભાઈ આજે આખો દિવસ હું ઘરે રહીશ તમારે, અને જેટલા જાપ થાય, જેટલા મંત્ર થાય, જેટલી આ બધી કથાઓ થાય, બધું સાંભળવું છે તમારે. તો આખો દિવસ મારું છે ને તમે માનશો નહીં મૌન વ્રત થઈ ગયું. બોલો. એટલે કે એક્સેપ્ટ ખાલી સાંજના જે ક્લાસ હતો ત્યારે મેં બોલવાનું શરૂ કર્યું તમારે, બાકી આખો દિવસ હું કઈ બોલ્યો નથી. અને ક્લાસ પૂરતું જે બોલ્યો હું બોલ્યો તમારે, બાકી પાછું હું ચૂપચાપ જ હતો તમારે આખો દિવસ. ઘરમાં એકલો છું, કોની હારે બોલું, શું બોલું તમારે, કોની હારે વાતો કરું બોલો. એટલે કે ઇનડાયરેક્ટલી મૌન વ્રત જેવું થઈ ગયું તમારે. અને જયારે જેમ કે અહીંયા કીધું ને કે વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ, તો મેં પણ જયારે બોલ્યો ત્યારે ભગવદ્ ગીતાનો પાઠ કર્યો. એટલે કે એ રીતે થઈ ગયું. આ વાણીનું તપ છે આપણે કહી શકીએ. કાલે પ્રભુજી એવું જ થયું. કાલે 11 હતી ને એટલે ઈચ્છા કરી કે ખૂબ સરસ માળા કરીશ, વધારે માળા કરીશ, બરાબર. તો એવો ડેન્જર ફોલ્ટ આવી ગયો ને, તો મને કે તમારે આ સાઈડ પર જવું પડશે. મેં કીધું સારું, વાંધો નહીં. બધી ટીમને લઈને ગયો. પછી જે ફોલ્ટ એટલો બધો કોમ્પ્લિકેટેડ હતો ને કે સાહેબને એ લોકોને આવવું પડ્યું. તો પછી મારે શાંતિ થઈ ગઈ. એ લોકો ઓબ્ઝર્વ કર્યા કર્યો ને હું સાઈડમાં બેઠો બેઠો માળા કર્યા કરી. તો પછી એટલે સાચી 2-3 વાત છે. કલાક એવી માળા થઈ પ્રભુજી, બોલો. ખાસી એવી માળા થઈ ગઈ, બોલો. 2-3 કલાક બોલો, મને ટાઈમ પડી ગયો. કે કામ પૂરતું બોલવાનું નહીં, ગાઈડન્સ આલવાનું નહીં, કેમ કે એમને પહેલા કામ કરેલું એટલે લોકેશન ને બધું એમને ખબર હતી કઈ આગળ શું છે પરિસ્થિતિ, બરોબર. એટલે બિલકુલ હેન્ડલ કર્યું, બોલો. અને એ સાઈડ પર આવી ગયું, બોલો. એમ તો આવે ના જલ્દી. સાચી વાત છે. ઓકે, સરસ સરસ. હવે પછી ભગવાન તો આપણને સર એનો મતલબ એવો થયો ને કે સારા સંકલ્પ કરો તો ઈશ્વર પણ એમાં સહાયતા કરે છે. ઓફકોર્સ ભાઈ ઓફકોર્સ સાચી વાત છે, એકદમ સાચી વાત છે. જો તમે સારા સંકલ્પ કરો જેથી ને તો કરી અને ભગવાન હમ. હા, કીર્તિ પ્રભુજીને સર પણ આવી ગયા અને બેસવાની હા. જગ્યા પણ મળી ગઈ અને પાઠ પણ થઈ ગયા. તો બસ સારા એકદમ કર્મ અને સારા સંકલ્પ સાથે ઈશ્વર હંમેશા સહાયતા હોય છે. એક્ઝેક્ટલી માતાજી, સાચી વાત છે. તો હવે ભગવાન અહીંયા આપણને મનનું તપ બતાવે છે, અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ આ સર્વ મનના તપ છે. એટલે કે ભાઈ સંતોષ શું, ભાઈ જે દીધું ભગવાને દીધેલું બધું બરાબર જ છે, બસ કોઈ ઈચ્છા જ વધારે નહીં કેળવવાની. તો એ પણ એક સંતોષ સરસ મજાનો છે. સરળતા એટલે કે ભાઈ આની અંદરમાં આપણે જાણી ગયા કિરણ પ્રભુ, હું પણ મૂંગો સોમવાર આવું છું. કરે છે સરસ, પ્રભુજી. ખૂબ 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 ધન્યવાદ કિરણ માતાજી. ગાંભીર્ય એટલે કે ભાઈ થોડુંક સિરિયસ થવાનું છે. આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું હોય તો થોડુંક સિરિયસ થઈને આપણે આગળ વધવાનું. આત્મસંયમ એટલે કે જેટલું બને એટલું કીધું ને, આપણે સ્વ સાથે જોડાવાનો આપણે પ્રયત્ન કરવાનો. અને જીવનની શુદ્ધિ એટલે કે બી બધા રાગ, દ્વેષ, ક્રોધ, મોહ, માયા, અહંકાર, આ બધું મલિનતાને આપણે હટાવવાનું. તો જ આપણે મનને વશમાં રાખી શકીએ. અને એ બધું ભગવાન કહે છે કે આ મનના તપ છે. હવે ભગવાનને યજ્ઞ બતાવ્યું, તપ બતાવ્યું, હવે ભગવાન દાન ઉપર આવે છે. અને એના પહેલા ભગવાન આપણને 17મા શ્લોકમાં કહે છે કે દુન્વય લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્ય દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. એટલે કે ભાઈ આમાં પણ આપણે કોઈ કર્મફળની ઈચ્છા નથી રાખવાની. શારીરિક તપ પણ જેટલું કરીએ આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે છે ને, શારીરિક તપ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે જો તમે આપણે કહે છે ને કે જો એક જીભ ઉપર પણ તમે કંટ્રોલ કરી રહ્યો ને, તો પણ છે ને તમારી ઘણી બધી ઇન્દ્રિયો ઉપર તમે કંટ્રોલ કરેલો હોય. અને જીભ એક જ માત્ર ઇન્દ્રિય એવી છે કે જે 2 કામ કરે છે, બાકી બધી ઇન્દ્રિયો એક એક કામ કરે છે. અને આ તો એટલી જ ચૂપ છે, તમારે કઈ બોલતી કરતી કાંઈ નથી, એમાં કોઈ હાડકું બી નથી, તો પણ બહુ ખતરનાક પણ છે. અને જો એને તમે વશમાં કરી લીધું તો તમારું મન છે ને ઘણું બધું વશમાં થઈ જાય. એક તો તમારી ફૂડિંગ હેબિટ ઉપર જો તમે કંટ્રોલ કરો જીભ દ્વારા, અને બીજું તમારી બોલવાની હેબિટ ઉપર.
આ બે ચીજ ઉપર જો તમે ઘણો બધો કંટ્રોલ કરી લો ને, તમે જો મન ઉપર છે ને, હું તો કહીશ કે 80 થી 90% ઉપર તમે કંટ્રોલ કરી લીધેલો છે. બોલો. ઘણા લોકોને મન ઉપર કંટ્રોલ કરવો બહુ અઘરો લાગે છે, કારણ કે લોકો બાકી બધી ઇન્દ્રિયોથી શરૂઆત કરે છે અને મનથી શરૂઆત કરે છે, પરંતુ કોઈ તમે જીભથી શરૂઆત કરો, પેલા ખાવા પીવાની બધી ઈચ્છા છોડી દે, બસ ઓછું ખાઓ અને સાત્વિક ખાવાનું. જો નહીં ખાઓ ને તમે મરશો નહીં. તમને ખબર પેલાના વખતમાં બધા જે શાસ્ત્રોમાં હતા ને, માણસો જે તપસ્યા અને સાધના કરવા જતા ને, કેવી રીતે સાધના તપસ્યા કરતા ખબર? પેલા છે ને ખાલી જંગલમાં જાય ને તો પાંદડા અને ફળ ફૂલ ને એ બધું ખાય. પછી આસ્તે આસ્તે ફળ ફૂલનો ત્યાગ કરે, ખાલી પાંદડા ખાય, પાંદડાનો ત્યાગ કરે, પછી ખાલી જળ પીવે, જળનો ત્યાગ કરે, પછી ખાલી હવાથી પોતે ત્યાં પોતાના શરીરનો નિર્વાહ કરે તમારે. તો આવી રીતે એ લોકો એવી સાધના ને બધું કરી શકતા. આપણે અત્યારે પોસિબલ નથી, બરાબર છે, પણ અલ્ટિમેટલી એને કહેવાનું તાત્પર્ય એ કે જે જીવ ઉપર કંટ્રોલ લાવ્યા તો જ એટલું મન ઉપર કંટ્રોલ લાવી શક્યા ને. તો એ વાત આજની તારીખમાં પણ, કલયુગમાં પણ આપણે એટલી જ સાચી છે. આપણે જો ખાવા પીવાની આપણી લાઈફસ્ટાઈલ અને ફૂડિંગ હેબિટ સુધારશું ને, ઓછું ખાઓ અને ઓછું બોલો, બહુ તમને ફાયદો કરશે. હરે કૃષ્ણ પ્રભુજી. જો મારા અનુભવની વાત કરું પ્રભુજી, તો અમને જો આપણે આ ઇસ્કોનમાં આવ્યા બરોબર, આપણે એટલું બધું કંઈ ખબર નહોતી બરોબર, પણ બધા ભક્તોની દયાથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું બરોબર, કે પછી નિયમો પાડવા જોઈએ. તો પ્રભુજી જે ફૂડિંગ હેબિટ વચ્ચે મારે કેવું થયું, 78 kg વેઇટ થઈ ગયું હતું પ્રભુજી. હવે હું તો ખેડૂત છું બરોબર, તો થોડુંક એમ આપણને સુસ્તી જોઈએ. તો મારાથી ઝાડ પર નહોતું ચડાતું બરોબર ને. પછી પ્રભુજી આમાં આવ્યા એટલે કેવું છે કે હવે કીધું કે આચાર્ય આપણને કહેશે, કે ગુરુજી આપણને કહેશે કે જે આપણને ભગવાનને ધરાવેલો પ્રસાદ લેવો જોઈએ અને જરૂર પૂરતો લેવો જોઈએ. તો પ્રભુજી હું એ ભગવાનને ઓલવેઝ ધરાવેલો પ્રસાદ જ લેવાની કોશિશ કરું છું બરોબર. એટલે મીન્સ કોઈ એવી બહાર જવાની એવી પરિસ્થિતિ થાય તો સાત્વિક ખોરાક કે કદાચ ફ્રૂટ લઈ લઈએ, પણ હંમેશા ઓલવેઝ ભગવાનને ધરાવેલો જ પ્રસાદ લઈએ છીએ. એટલે કેવું છે, બીજો તો બધો ઘણો બધો સાત્વિકી મળતો હોય, પણ ભગવાનને ધરાવેલો એવો પણ ના હોઈ શકે ને. તો એને લીધે પ્રભુજી કેવું છે, મારું વેટ એટલું બિલકુલ 67 68 એટલું મેન્ટેન થઈ ગયું છે 2 વર્ષથી. તો એટલી સ્ફૂર્તિ બી લાગે છે ને હાઈટ પ્રમાણે. બિલકુલ હવે પાછો ઝાડ પર ચડી જાઉં છું બોલો. એક દિવસ કેવું થયું કે ઓફિસની અંદર બધા લેબર આવ્યા હતા. હવે લેબર આયા નહીં, અને હવે એવો ફોલ્ટ એવો આવી ગયો તો બહુ થોડી બબાલ હતી. તો અમે ત્યાં આગળ ગયા તો જોવે ને, તો કે યાર કે આ ઝાડ પર પેલો કેબલ નાખેલો છે ને, કે કોઈથી હવે બનતાશે નહીં, કે બરાબર ને. તો પેલા એક તો મારી જોડે જે મારા લાઇનમેન હતા, એ તો થોડું શરીર વધારે એટલે ઉપર ચડાય ને, અરે સાહેબ આજે તો ફોલ્ટ નથી કરવો, કે હું તો નહીં ચડી શકું, કે બરાબર. મેં કીધું તમે રમેશભાઈ તમે શાંતિ રાખો. મેં કીધું થોડીક મને પ્રેક્ટિસ કરી લેવા દો. મેં કીધું આજે ખેતરમાં ફરવા આવ્યો છું ને એવું લાગે છે. પ્રભુજી ઝાડ પર ચડી ગયો અને કેબલ બી ઉતારી દીધો. આવું છે પ્રભુજી. અને પેલા લોકો બી ખુશ છે, કે જો કોઈ લેબર બી આવ્યો તો ફોલ્ટ કરીને આવ્યા, આ લોકો ચાલુ કરીને આવ્યા બરાબર ને. તો આવું બધી પરિસ્થિતિ છે પ્રભુજી. બિલકુલ આપણે એવું વિચારીએ પછી આપણી એટલી જીવનશૈલી પણ એટલી બધી સરળ થઈ જાય છે પ્રભુજી બરોબર. આપણને એટલું બિલકુલ આપણને એવું ના વિચાર આવે કે લેબર નથી, કે લાઇનમેન ના કરે એટલે પછી આવું ના કરવું જોઈએ. પણ આપણને ખબર છે કે આપણે ખેડૂત તરીકે પેદા થયા, કાયમ માટીમાં રમતા હતા બરોબર ને. અને એમાંથી જે અનાજ પાકે છે એને ખાઈને આ માટીનું જ શરીર બનેલું છે. તો થોડું આગળ પાછું થવામાં શું તકલીફ છે પ્રભુજી બરોબર ને. અને એના બદલે બિલકુલ એટલું પ્રભુજી એટલું સરળ લાગે છે ને. ખરેખર મેં તમને કહું બહુ પ્રભુજી યાદ આવે આ બધું કરીએ ને ત્યારે હશે બી, અમુક લોકો હશે પછી કે ઓલા તમે કરી નાખ્યું. મેં કહ્યું હા કરી નાખ્યું, ચાલો કઈ વાંધો નહીં. Okay. સરસ પ્રભુજી, ધન્યવાદ શેરિંગ બદલ. સારો અનુભવ આપણે બતાવ્યો. ડેફિનેટલી આ બધું જે આપણે તપ કરીએ એમાં પણ કોઈ દુન્વયી લાભ આપણો ન હોવો જોઈએ, ફળની આશા ન રાખવી જોઈએ. અને એના સંદર્ભમાં ભગવાન આપણને રાશિ યજ્ઞ અને તપ વિશે પણ જે પ્રમાણે બતાવે છે કે તપ દંભપૂર્વક તથા સત્કાર માન સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે, તે રાશિ અથવા રજોગુણી કહેવાય છે. આવા ખોટા અવરોધો અને વિરોધો બધા ઘણી વાર ચાલતા હોય છે. તમારે જે આપણે પોલિટિકલ મુવમેન્ટ કહીએ છીએ ને, આપણે કહી શકીએ ને, પોતાનું સારું થાય કે ન થાય, સામેવાળી પાર્ટીનું ખરાબ કરવું છે, સામેવાળા નેતાને આવી રીતે ગણવા નથી, આવા અવરોધો અને આંદોલન બધું ચાલતું હોય છે. તમારે એની પાછળનો હેતુ શું હોય છે? ખોટું માન સન્માન મેળવવાની, પોતાની પ્રતિષ્ઠા મેળવવા માટે જો કરવામાં આવતા હોય તો આને ભગવાન કહે છે કે ભાઈ રાશિ તપ ગણવામાં આવે છે. તે ચંચળ તથા અશાશ્વત હોય છે, એટલે કે ટેમ્પરરી હોય છે. પછી એના સંદર્ભમાં ભગવાન આપણને તમોગુણી તપ વિશે પણ કહે છે. મૂર્ખામીને વશ થઈને આત્મ ઉત્પીડન માટે અને બીજાઓનો વિનાશ કરવા માટે કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમોગુણી વાળું હોય છે. આજે હિરણ્યકશ્યપે કેટલી બધી સાધના તપસ્યા કરી, કેટલા બધા વરદાનો માંગ્યા, અંતે પણ શું થયું? કાંઈ મળ્યું એને તમારે. એટલે કે આવા બધા જે તપ કરવામાં આવે છે ને, બધા તમોગુણ વાળા હોય છે. તમારે કે બીજા લોકોને આપણે નુકસાન પહોંચાડવું, પોતાને જ ભગવાન માની બેસવું, અથવા તો લોકોને હિરણ્યકશ્યપ જ કરતો હતો ને, ઇવન પોતાના પુત્ર પ્રહલાદને પણ કહેતો હતો કે ના ભાઈ, તારે મને ભગવાન તરીકે સ્વીકારવો પડશે, તારે પૂજા કરવી તો મારી કર, મારા સિવાય કોઈની નહીં કરતું. આ તો મૂર્ખામી જ છે ને એક જાતની. ભાઈ તમારે જે વરદાન થકી તમને મળ્યા, તો એ તમને જો વરદાન થકી મળીને તમને એટલો ઐશ્વર્ય પ્રાપ્ત થયો, તો એ તમને પાડી બી તો શકે ને.
દેટ મીન્સ તમારા કરતા તો વધારે શક્તિશાળી છે ને. તો આવા ખોટા વરદાન પ્રાપ્ત કરીને આપણે પોતાને શક્તિશાળી સમજીએ તો એમાં શું ધાળ મારીએ આપણે? એ કીર્તિદાન પ્રભુજી શું કહો છો? હા પ્રભુજી, હમણાં મૂવી આવ્યું છે ને પ્રભુજી, ખૂબ સરસ બનાવ્યું છે. બરોબર. હમ. એમાં બી મૂવી વાળા પણ કહે છે કે થેન્ક્સ ટુ પ્રભુપાદ ગીતા પ્રેસનો પણ અનુવાદ કરે છે પ્રભુજી, એસ્કોનને અને એને બરોબર. એપ્રિશિએટ કરે હમ છે કે હમ. બધા ભક્તોએ પણ મદદ કરી છે અને શાસ્ત્ર પ્રમાણે બનાવ્યું છે. તો સાચી. એનિમેટેડ છે. તો અમે પ્રભુજી ગયા સન્ડે ગયા હતા. ધર્મેશ પ્રભુજી છે ને સવારમાં રિંગ હમ હમ. 4:30 વાગે મેસેજ કર્યો, પ્રભુજી જગ્યા છે આવવાના છો એમ. પછી હું એ સેટ કરીને ઓકે. પછી એમની જોડે ગયો હતો, એમના પરિવાર જોડે, અને સરસ એવું મૂવી જોઈને આવ્યા હતા પ્રભુજી. ગયા સન્ડે અમારે વ્યવસ્થા થઈ હતી. હરે ઓકે કૃષ્ણ. ઓકે. બધાને સરસ. વિનંતી છે કે આપણા બાળકોને પણ હા. બતાવો. સરસ છે, ખૂબ સરસ હમ. બનાવ્યું છે. અને એમ નરસિંહમાં. હા, નરસિંહમાં, ભગવાન નરસિંહમાંનું છે. હરે કૃષ્ણ. બરાબર. ઓકે. તો હવે ભગવાન આપણને દાન ઉપર આવે છે. પહેલા આપણને ખોરાક વિશે કીધું, પછી આપણને યજ્ઞ વિશે બતાવ્યું, પછી તપ વિશે બતાવ્યું. તપમાં આપણને શરીરનું તપ, મનનું તપ, વાણીનું તપ બતાવ્યું. હવે દાન વિશે પણ ભગવાન આપણને કહે છે. તો જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને અને સમયે તથા સુપાત્ર વ્યક્તિને અપાય છે, તે સાત્વિક દાન ગણાય છે. એટલે કે ભગવાન અહીંયા 3 લાક્ષણિકતા બતાવે છે આપણને દાનની. એટલે કે પ્રોપર ટાઈમ, જેમ કે અહીંયા પ્રોપર આપણે સમયે, પછી પ્રોપર સ્થાન એટલે કે પ્રોપર પર્સન, આ પ્લેસ, અને સુપાત્ર વ્યક્તિ એટલે કે પ્રોપર પર્સન. એટલે કે પ્રોપર ટાઈમ, પ્રોપર પ્લેસ અને પ્રોપર પર્સન હોય તો જ આપણે એ સતોગુણી દાન ગણાય છે તમારે. આની પણ પાછું શું, આમાં પણ એક બેઝિક કન્ડિશન તો એ જ છે કે કર્તવ્ય સમજીને આપણને જે ભગવાન આપેલું છે બધું ભગવાનનું છે ને ભગવાન અર્પણ કરવાનું છે. એમાં આપણે શું મોટું દાન કરવાના છે? આપણી પાસે કઈ હોય તો આપણે દાન કરીએ ને. અને એમાં પણ પાછા કોઈ બદલાની આશા વિના કરીએ તો જ ભગવાન કહે છે અને સાત્વિક દાન ગણાય છે. સાથે ભગવાન રાસિક દાન પણ બતાવે છે, પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા તો કર્મફળની ઈચ્છાથી અથવા ના મરજીપૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે. એટલે કે જેમ કે અહીંયા આપણી પોતાની પ્રતિષ્ઠા માટે આપણે કોઈક આવું દાન આપીએ. કોરોના કાળ દરમિયાન આવું બધું થયું હતું. ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરે, ઓ જો મેં આજે 200 શાકભાજીની અને ફ્રૂટની બેગ વેચી. તમારે બધા આવા ગરીબ લોકોને મેં દાન કર્યું, પ્રતિષ્ઠા માટે જ કર્યું ને. એ રજોગુણી દાન કે છે. અને ના મરજીપૂર્વક એટલે કે ક્યારેક આપણે શું છે આવા દાન ના મરજીપૂર્વક પણ આપતા હોઈએ છીએ. જેમ કે માની લો, આના સંદર્ભમાં એક આપણે દાખલો લઈ શકીએ. આપણા કોઈક માની લો પુત્ર કે પુત્રી, કોઈને પણ આપણે કોઈ સારી સ્કૂલ કોલેજમાં એડમિશન માટે આપણે પ્રયત્ન કરતા હોય પણ નો પ્રયત્ન થાય, અને કોઈક આપણને આવીને કહે કે મારી ઓળખાણ છે, આટલો ખર્ચો કરો તમે, તમને મળી જશે એડમિશન. નહીં તમારે. તો આવું જયારે આપણે દાન આપીએ છીએ તો આ એક જાતનું રજોગુણિત દાન છે. કારણ કે આપણે આપણી પુત્ર અને પુત્રીમાં આસક્તિ રહેલી છે કે આ સ્કૂલ અને આ કોલેજમાં ભણે તમારે. એવી આસક્તિ ભાવથી આપણે એ દાન આપીએ છીએ. ના મરજીપૂર્વક છે તેમ છતાં આપણે આપ્યું ને આપણે. તો આને ભગવાન નામરજી પૂર્વક એટલે આને પણ રજોગુણી દાન બતાવે છે. પછી ભગવાન આપણને તમોગુણી દાન વિશે પણ બતાવે છે કે ભાઈ જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુચિત સમયે અને કોઈ કુપાત્રને માણસને અથવા તો પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તેને તામસી કહેવાય છે. એટલે કે જે દાનની લાક્ષણિકતા છે, પ્રોપર ટાઈમ, પ્રોપર પ્લેસ, પ્રોપર પર્સન, એ ત્રણનો અહીંયા અભાવ છે. એટલા માટે ભગવાન કહે છે કે અપવિત્ર જગ્યા એટલે કે પ્રોપર પ્લેસ નથી, અનુચિત સમય એટલે કે પ્રોપર ટાઈમ નથી, અને કુપાત્ર માણસ એટલે કે પ્રોપર પર્સન પણ નથી. અને આવી રીતે એને આપણે પૂરતું ધ્યાન અથવા આદર આપ્યા વિના, તમે કહેશો આવું દાન કોણ આપતું હોય તમારે? તો આવું દાન પણ આપણે કહી શકીએ આ કલયુગમાં આવા ઘણા બધા દાનો અપાય છે તમારે. થોડું ઘણું તમે ફોટાથી સમજી શકતા હો, કંઈક ને કંઈક એવું આપણે ખોટું કરેલું હોય ને કોઈકને આપણે લાંચ રિશ્વત આપતા હોઈએ તમારે. એ જાતનું આ જેને આપણે આપીએ છીએ એના માણસ પરથી આપણને જરાય આદર માન સન્માન નથી. મનમાં તો આપણે એને ગાળો આપતા હોઈએ છીએ તમારે, અને ઉપરથી પાછું આપણે એને દાન પણ આપીએ છીએ તમારે. શું કામે? તો કે ભાઈ આપણે જે કઈ ભૂલ કરેલી છે એને ઢાંકી દઈએ તમારે. તો આને ભગવાન કહે છે કે તામસી કહેવાય છે. શું કહેજો કીર્તિદાન પ્રભુજી? પ્રભુજી, હમણાં ગણપતિ બાપા આવશે ને પ્રભુજી, તો આ લોકો શું કરે, હમ જે સારા માણસો છે તે પ્રસાદની વ્યવસ્થા કરે, પણ પેલા જે કૂદવા વાળા ખરા ને બધી પીવાની વ્યવસ્થા કરે પ્રભુજી. બોલો, એની મેં ડોનેશન આવે કે આ બધા ભેગા કરો લે પૈસા. બરોબર ને? બધી તો હવે આ બધા શાસ્ત્રો જે ગણપતિ બાપાની એમની કૃપાથી આ બધા આપણને પ્રાપ્ત છે પ્રભુજી. બરોબર. તો બિલકુલ એમને બી આ બિલકુલ આપણને સમજાવવાની કોશિશ કરી છે, અને લોકો કેટલા વિચિત્ર અલગ રસ્તે ચાલી રહ્યા છે. આપણે કલ્પનાની બહાર વિચારી ના શકીએ કે જે ગણપતિ બાપાએ આ બધું લખ્યું છે, તમને સારી રીતે જીવવા માટે શીખવાડ્યું છે, તો એને મૂકીને તમે બીજું બીજું કેટલું બધું કરી રહ્યા છે. આપણને એમ ઈચ્છા થાય કે પ્રભુજી આલિયક ના આલિય એવું થાય, પછી મગર માગવા આવે સોસાયટીમાં. પણ પછી કેવું છે, ઠીક છે હવે શું કરીએ, ચાલો ભગવાનની સેવામાં વાપરશે, પ્રસાદ વાપરશે, એમ કરીને એવા ભાવથી આપણે આપી દેવાનું. બરોબર ને? ઘણી વાર એવું થાય મનની અંદર કે નથી આપવું એમ, પણ શું કરે પ્રભુજી. તો આવું બધું થતું હોય છે. હરે કૃષ્ણ. સાચી વાત છે. અને અહીંયા આપણે શશી માતાજીનો જે પ્રશ્ન છે, શશી માતાજી આપનો એન્ડ રહેશે સંક્ષિપ્તમાં કયો, ટાઈમ થવા હા. આવ્યો છે. કર્ણ દાન આપતો તો તે હમ સૂર્યપુત્ર કર્ણ
તો મહાન હમ. દાનવીર ગણાતો હતો. એટલે પેલા હા. આપણને આ જ્ઞાન હતું નહીં ગીતાનું, કે આટલું હમ. બધું ઊંડાણથી જ્ઞાન નહોતું. એટલે આપણે એને કોર્સમાં પણ, અભ્યાસક્રમમાં પણ આવતું ભણવામાં નાનપણમાં, કે ભાઈ એ પાઠ્યપુસ્તકમાં કે કર્ણ છે મહાન દાનવીર હતો, ને બખ્તર દાનમાં આપ્યું, ને કુંડળ દાનમાં આપ્યા, ને સોનાનો દાંત દાનમાં આપ્યો. તો પછી આ બધા અને હવે ખબર પડે છે કે એ તો તમોગુણી દાન હતું. એમ કર્ણનું દાન તમોગુણી હતું. એ પણ એક રાક્ષસ કુળનો જ હતો. એમ મેં ઇસ્કોનનું પ્રવચન કાલે સાંભળ્યું ટીવીમાં. તો એમાં એમ કહ્યું કે કર્ણ છે તે અસુર હતા. જો માતાજી, કર્ણ જે દાન આપ્યું ને એ તમોગુણી દાન નહોતું, પણ કર્ણ અસુર નો હતો, એનો પાછલો જન્મ અસુર હતો, એ વાત સાચી છે તમારે. પણ એ જે જન્મમાં એને જે દાન આપ્યું એ આપણે એમ ન કહી શકીએ કે તમોગુણી દાન હતું તમારે. એને તો સારા ભાવથી જ દાન આપેલું હતું, પણ એ અસુર હતો, એ વાત સાચી છે. અને એનું પણ અચ્છા. કલ્યાણ થાય છે, એ પણ આપણે ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે કુરુક્ષેત્રના યુદ્ધમાં. તમોગુણી નહીં કહેવાય હા. કે રજોગુણી પણ ન કહેવાય. રજોગુણી પણ ન કહેવાય. કર્ણનું દાન આપણે કહી શકીએ સતોગુણી દાન હતું આપણે. પણ અચ્છા. એના સંદર્ભમાં પણ આપણે છે ને હજી હમણાં જેમ કે હવે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવશે, તો શ્રાદ્ધ હા માટે પણ છે ને આપણે કર્ણનો એક પ્રસંગ આપણે જોડાયેલો છે. હા કર્ણ જયારે જાય છે સ્વર્ગમાં તમારે, ત્યારે એને ખાવા માટે શું આપવામાં આવે છે ખબર છે તમારે? સોનાની થાળીમાં બધા સોનાના હા વ્યંજનો આપવામાં આવે છે તમારે. અને હા કે છે બરાબર. કે હા, એટલે હા એ હશે, તમારે ખબર હશે કે ભાઈ તે તો હા આટલું મોટું દાન આપ્યું, બધું આપ્યું, પણ તે શું બધું બ્રાહ્મણોને બધાને તે દાન નથી આપ્યું તમારે, એવી રીતે કે છે. અને તે લોકોને કોઈને ખવડાવ્યું નથી તમારે. તે બધું સારી સારી ચીજો, તારા કવચ, કુંડળ, સોનાનું આ તે, સોનાના દાંત, જેમ તમે કીધું એ પ્રમાણે બધું દાન આપ્યું, પણ તે કોઈને હા ખવડાવ્યું નથી, કોઈને તે અન્ન નથી આપ્યું. એટલા માટે તને ખાવામાં પણ અત્યારે છે ને સોનાની થાળીમાં સોનાના વ્યંજનો તને ખાવા મળે છે. અને ત્યાર પછી એને કહેવામાં આવે છે કે ભાઈ આનો ઉપાય શું? તો કે ભાઈ હું તને 15 દિવસ માટે નીચે મોકલું છું, અને જેટલું થાય હા. એટલું તું બધા બ્રાહ્મણોને બધાને ખવડાવ તમારે. તો એને એ રીતે હમ. પણ છે ને આપણે શ્રાદ્ધ પક્ષને આપણે 15 દિવસ તરીકે એ રીતે ઉજવીએ છીએ, અથવા તો માનીએ છીએ આપણે. એ પણ એક કર્ણની આપણે હા સ્ટોરી છે એટલે છે. હા. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, તો આમાં હવે જે છે આપણે, મારા ખ્યાલથી કદાચ આમાં બી શશી માતાજીનો જે આપણે સ્ટાર્ટિંગમાં પ્રશ્ન તો લીધો હતો ને, કે સર્જનની શરૂઆતથી ઓમ તત્સત એ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. અને આ ત્રણ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવે છે. એટલે કે કોઈ પણ યજ્ઞ કરીએ આપણે, શરૂઆતમાં પણ આપણે ઓમ તત્સત બોલી શકીએ, અને અંતમાં પણ આપણે બોલવાનું હોય. અને ઓમ એટલે કે શું ભાઈ, આપણે બધા લોકોનું આહવાન કરીએ છીએ. અને તત એટલે કે શું ભાઈ, આપણે ઈ તત્વોની સાથે આપણે જે કરવા જઈ રહ્યા છીએ, જે યજ્ઞની, એને આપણે જોડી દેવાના છે તમારે. અને સત એટલે કે આવી રીતે જો ભગવાનને આહવાન કરીને એને સાથે જોડીને એને આપણે બોલાવીને બધા કરીએ આપણે, તો આપણા કર્મો જે છે અથવા તો જે યજ્ઞો છે એ બધા સાચા અથવા સત્ય ગણાય છે. પછી ભગવાન આપણને છેલ્લા 28મા શ્લોકમાં કહે છે કે હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપસ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર છે. બહુ જ આ બધામાં બેઝિક કન્ડિશન, બે બેઝિક કન્ડિશન. એક તો શું, કે ભગવાનમાં પૂરી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા, ઇન્ક્લુડિંગ શાસ્ત્રમાં પણ પૂરી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા સાથે કરવાનું, અને એમાં કોઈ ફળની આસક્તિ વગર કરવાનું. તો જ આ બધા યજ્ઞ, તપ, દાન જે છે આપણને આપણા કલ્યાણકારી ગણાય છે તમારે. નહીં તો જેમ ભગવાન કહે છે ને, ક્ષણભંગુર. આપણે માની લો શાસ્ત્રમાં, ભગવાનમાં, બધામાં આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા રાખી, પણ સાથે પાછી ફળની આકાંક્ષા બી રાખી, ભગવાને ફળ આપી દીધું, ત્યાં પોતે પૂરું તમારી. એટલા માટે ક્ષણભંગુર થઈ ગયા. અને તે અસત કહેવાય છે. એટલે અસત એટલા માટે શું, કારણ કે એ આપણી સદગતિ તરફ આપણને આગળ વધારતા નથી, આપણા માટે કલ્યાણકારી નથી થતા. એટલા માટે અસત થઈ ગયા. અને અસત છે એટલા જ માટે તો ક્ષણભંગુર છે, એટલા જ માટે નાશ થઈ ગયા તમારે. અને આ અસત, આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે. આ જન્મમાં તો વ્યર્થ થઈ ગયા, કારણ કે આપણે લીધું દીધું બધું બરાબર થઈ ગયું. અને આગામી જન્મમાં પણ શું કામ વ્યર્થ? કારણ કે આપણને ઉચ્ચતર ગતિમાં આગળ વધવા માટે મદદ કરતા નથી. એટલે કે શાસ્ત્રોમાં ભગવાનમાં આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા સાથે કરવાના, અને આસક્તિ વગર કરવાના, તો જ એ આપણા પ્લસમાં ગણાય છે. બાકી નહીં તો પાછા બેક ટુ ઝીરો તમારે. તો આ રીતે આપણો અહીંયા 17મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ ભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હવે આના સંદર્ભમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. જી અલકા માતાજી, આપનો હેન્ડ છે, બોલો માતાજી. વિડીયો ઓન કરતા જાઓ ને, પ્રશ્ન પૂછો ત્યારે. હા હા પ્રભુજી, મારો પ્રશ્ન ઈ છે